નમસ્કાર। આજે હાશકારો થયો છે રાજકીય પક્ષોને, આજે હાશકારો થયો છે ઉમેદવારોને, આજે હાશકારો થયો છે પાર્ટીના કાર્યકર્તાઓને। નમસ્કાર, અમારી વિશેષ રજૂઆત શંખનાદ 2024 સાથે હું કિશન કાટેલિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું। હું છું દીક્ષિત ઠકરાર, આપનું પણ હાર્દિક સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં। અને કિશને કહ્યું તેમ આજે હાશકારો, કારણ કે 2024 લોકસભા ચૂંટણી થતું હતું। છેલ્લા 6 મહિનાથી એવો માહોલ હતો, ક્યારે ચૂંટણી આવી ગઈ, ક્યારે ચૂંટણી પૂર્ણ થઈ ગઈ પણ કાંઈ ખબર ન પડી। પરંતુ જે ઉત્સાહ રાજકીય પક્ષના કાર્યકર્તાઓમાં હતો કિશન, જે ઉત્સાહ રાજનેતાઓમાં જોવા મળતો હતો, જે ઉત્સાહ તમામ લોકોમાં હતો, એમાં ક્યાંક મતદારો આજે નિરુત્સાહિત જોવા મળ્યા। ક્યાંક ગરમીનો પ્રકોપ પણ જોવા મળ્યો, ક્યાંક વધારે તડકો હતો, ક્યાંક ઉત્સાહ ન હતો। બે ચૂંટણી હતી કિશન પોરબંદરમાં। મતલબ શું થાય ખબર? મતદારોએ કીધું કે અમારે તમારી માટે તડકો ખાવાનો, અમારે જરૂર હોય ત્યારે તમે અમને ફોન, અમારો ફોને નથી ઉપાડતા। કયો નેતા તડકો ખાવા ગયો? નથી મારતા તમે કોઈ તડકા ખાવા ગયા હતા? અને મતદારોએ મતદારે આજ કીધું આજે કે બે અમે ધડક જવાબ ખાઈએ। આપી દીધો કે ભાઈ કોઈ 45 ડિગ્રીમાં તમારા માટે તડકા ખાવા અમે નહીં આવીએ। હા, મત અધિકાર છે, લોકશાહીનો પર્વ છે, મતદાન અવશ્ય કરવું જોઈએ, ભલે તડકો હોય, ટાઢ હોય, ગમે હોય, પરંતુ મતદાન કરવું જોઈએ। શૈલેષભાઈ આપણી સાથે, શૈલેષભાઈ ભાજપમાંથી પક્ષ મૂકવા આવ્યા છે। શૈલેષભાઈથી જ શરૂઆત કરું છું। શૈલેષભાઈ, તીખા સવાલોથી જ સ્વાગત છે તમારું ગુજરાત ફર્સ્ટમાં। તમારા જિલ્લાની વાત કરીએ, મારે ગુજરાત તરફ પછી જવું છે। 5 ધારાસભ્યો, 1 સાંસદ અને કુછીના લઈ ગયા અમરીશભાઈ, પણ છતાં પણ વોટર સુધી પહોંચવું જોઈએ, અમરેલીની જનતા સુધી પહોંચવા જોઈએ, તે ન એટલા માટે પહોંચ્યા કે મતદાનની ટકાવારી બોલતો પુરાવો છે। એ આમ જોવા જઈએ તો ગયા વખતે જે પ્રકારનો માહોલ હતો અને જે પ્રકારે મતદાનની ટકાવારી છે એ આ વખતે ક્યાંક ને ક્યાંક એના કરતાં કંઈક ઓછું છે। પરંતુ જે મતદાન થયું છે એ મેં પણ અમરેલીમાં જ સવારમાં વોટિંગ કર્યું છે। ત્યાં વોટિંગ કરવા ગયો ત્યારે ભારતીય જનતા પાર્ટીના એજન્ટો હાજર હતા, પણ કોંગ્રેસના એજન્ટો પણ ન હતા। તો એ જ દેખાડે છે કે જે મતદાન થયું છે એ ભારતીય જનતા પાર્ટી તરફનું થયું છે। જે મતદાન થયું છે એ મોદીની ગેરંટીનું થયું છે। જે મતદાન થયું છે એ રાષ્ટ્રવાદનું મતદાન થયું છે। જે મતદાન થયું છે એ 370ની કલમનું મતદાન થયું છે, અને જે મતદાન થયું છે એ રામ મંદિરનું મતદાન થયું છે, એવું સ્પષ્ટપણે દેખાય। એટલે આ જે મતદાન થયું છે 60%, એ બધું ભારતીય જનતા પાર્ટી માટે જ થયું છે। લગભગ જેને કહેવાય ને કે 95% મતદાન છે એ ભારતીય જનતા પાર્ટીનું થયું છે। કારણ કે આપણે કિશનભાઈ જોતા જોઈએ છે કે મતદારોના હાથમાં જેની સ્લીપ હોય છે ને, કાપલી હોય છે ને, લગભગ એણે એનું મન બનાવી લીધેલું હોય છે કે આ કાપલીમાં જે નિશાન હોય ને, જે પક્ષની કાપલી આવી હોય એને જ મત આપતા હોય છે। અને જે પ્રકારે ગ્રામ્ય કક્ષાએ માહોલ જે છે અને ખેડૂતો તરફ જે માહોલ હતો, એ કદાચ કિસાન સન્માન નિધિની વાત હોય, એ કદાચ ખાતરની સબસિડી આપવાની વાત હોય, એ કદાચ કિસાનની જે આવક જે છે એ બમણી કરવાની વાત હોય, 5 ટ્રિલિયન ઇકોનોમીની વાત હોય। ભારતીય જનતા પાર્ટી તો દાવા કરી રહી છે કે 95% વોટિંગ અમારા માટે થયું છે। બઝર વાગતાની સાથે સમાચાર હાશકારો થયો છે, પણ સમાચારો તો આવી રહ્યા છે। ગુજરાતમાં અંદાજે સરેરાશ 60 થી 62% મતદાન, 25 લોકસભા પર સૌથી વધુ મતદાન એ વલસાડમાં 70%થી વધુ મતદાન, જ્યારે કહેવાતું અમદાવાદ માત્ર 55% મતદાન। ખરેખર દુઃખ થાય, પશ્ચિમમાં માત્ર 55 થી 56% મતદાન, જે અમદાવાદ, આ એ અમરેલી કે જ્યાં 50 થી માત્ર 52% મતદાન થયું। વિચાર કરો, 50% લોકો અળગા રહ્યા। આણંદની અંદર 63 થી 65% મતદાન, બનાસકાંઠાની અંદર 68% સુધીનું મતદાન થયું છે। અલગ અલગ આંકડાઓ દીક્ષિત આવી રહ્યા છે। બે ફાયદો એ હતો કે બનાસકાંઠામાં બંને પાર્ટીનું જોર હતું। થરાદમાંથી બમ્પર વોટિંગ થયું ને, તો જ્યાં દાતામાં કોંગ્રેસના ધારાસભ્ય કાંતિ ખરાડી હતા ને ત્યાંથી પણ વોટિંગ થયું। તો એડી ચોટીનું જોર બંને જગ્યાથી લાગતું હતું। એક અમરેલીની આપણે વાત કરી, અમરેલીની જેમ તમે જુનાગઢ જાઓ, બાકી બધી જગ્યાએ જાઓ તો પરિસ્થિતિ શું હતી તમને ખબર છે કે સિંગલ સાઈડથી જોર લાગતું હતું। તમે પોરબંદર સાઈડ જાઓ તો અર્જુન મોઢવાડિયા અને મનસુખ મંડવિયા બે એની રીતે લડતા હતા, પણ સ્થાનિક કાર્યકર્તાઓને એટલો બધો ઇન્ટરેસ્ટ નહોતો। તો તમે સૌથી ઓછું મતદાન કદાચ પોરબંદર લોકસભાનું આ મતદાન ઓછું કોના માટે ફાયદો? કારણ કે ગણિત તો બધા લગાવશે જ કે અમને ફાયદો થયો કે તમને ફાયદો થયો। ધર્મેશ વૈદ્યને આપણે પૂછીએ। ધર્મેશભાઈ, તમે ઉત્તર ગુજરાતની સફર પણ કરી,
તમે સૌરાષ્ટ્રથી તમે બિલોંગ કરો છો, રાજકોટ તમારી કર્મભૂમિ રહી છે, જામનગર, રાજકોટ, જુનાગઢ, સુરેન્દ્રનગર, સૌરાષ્ટ્રની કદાચ એકાદ બે બેઠક બાદ કરીએ ને તો બધી બેઠક ઉપર ઉકળતા ચરુ જેવી સ્થિતિ હતી. ખરેખર સ્થિતિ શું ધર્મેશ? દીક્ષિત, ઉત્તર ગુજરાતની વાત કરીએ તો આજે કદાચ લોકશાહીનું આ મહાપર્વની જ આખી જો આપણે જે સવારથી મીડિયામાં આપણે જે એક વિઝ્યુઅલ આવતા હતા, જો ચૂંટણી આખી હોય તો એ બનાસકાંઠામાં લાગતી હતી. અને બનાસકાંઠામાં એટલે લાગતી હતી કે ત્યાં બંને લડાયક મહિલા ઉમેદવાર હતી અને એના જે પ્રચારમાં પણ એટલો જ જે પૂરજોશ હતો એવો જ આજે મતદારોમાં પણ ઉત્સાહ હતો. એટલે દાતાનું તમે જે વાત કરી કાંતિ ખરાડીવાળો, એટલે એકદમ છેવાડાનો વિસ્તાર છે અંબાજી પછી. અને અહીંયા આ વસ્તુ જ્યારે થઈ અને ત્યારે તમે જોઈ શકો તો ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ મતદાન બનાસકાંઠામાં થયું છે. અને એટલે જ અત્યારે ભર્યા નાળિયેર જેવી સ્થિતિ ગણાઈ રહી છે. અને આ મતદાન કોને ફરશે એ બહુ મહત્વની છે. બીજી વાત જો કરું તો વિજાપુરની વાત કરું તો વિજાપુરમાં મહેસાણા લોકસભા સાથે વિજાપુર નગરપાલિકાની પણ ચૂંટણી હતી. ત્યાં પણ ઉત્સાહ વિધાનસભાની ચૂંટણી હતી. તો પેટા ચૂંટણીમાં સીજે ચાવડા રિપીટ થયા હતા અને એને કારણે સીજે ચાવડા ફરી ઉમેદવાર હતા ભાજપના. એને કારણે તમે જુઓ તો ત્યાં મતદાન વધુ થયું છે. એની સામે સૌરાષ્ટ્રમાં જે લોકસભા સાથે જ્યાં વિધાનસભા હતી ત્યાં ઉમેદવારે જોર માર્યું મારે જીતવાનું છે, પણ પેલા બની બેઠેલા ધારાસભ્યોએ બહુ જાજો રસ ના દેખાયો મારા લગન ક્યાં છે. આ તો સંસદ સભ્યના લગન છે. આંકડા પોરબંદરમાં પણ બોલતો પુરાવો છે કે ત્યાં અર્જુનભાઈ ખુદ મુરતિયા હતા ને. તું સમજ કે ત્યાં 49 થી 51% મતદાન હતું કે એ વરાજાની સાથે અણવર હતા, એમની જાન જોડાયેલી હતી. પણ જ્યાં પેલા ચૂંટાયેલા વરાજા હતા એમને બહુ ધ્યાન. પણ મુકેશભાઈ બહુ મોટો આરોપ, 5% માટે જ આખી મહેનત હતી. રાહુલ ગાંધી આવ્યા, પ્રિયંકા ગાંધી આવ્યા, આ કહે છે કે 95%માંથી 5% તમારા બાકી કે 95 અમારા જ છે. એટલે આ 5% માટે આ લડાઈ હતી. ભારતીય જનતા પાર્ટીને નરેન્દ્રભાઈએ સપના જોવા માટે કોઈ જીએસટી લગાડ્યો નથી. એટલે શૈલેષભાઈ હોય કે ભાજપ હોય એ સપના જોઈ શકે છે, એમાં જીએસટી નહીં લાગે. પણ અમરેલીની જે વાત કરી ને ભાઈ, શૈલેષભાઈ એવું કહ્યું કે બૂથમાં મેં ક્યાંય માણા ન જોયો. હવે તમે વિચાર કરો કે આજે તો ઇન્ડિયા ગઠબંધન છે, આપના પણ કાર્યકર્તાઓ બધી રીતે હાથે હાથ મિલાવીને સાથે છે. અને જેની બેનને ગામથી મેસેજ આપવામાં આવ્યો છે, પછી એ પાટીદાર સમાજ હોય કે અન્ય ક્ષત્રિય સમાજ હોય કે દરેક સમાજ હોય. હું અમરેલી જઈને આવ્યો છું, બાબરા, લાઠી બધી જગ્યાએ ગયો છું. ત્યાંના મતદારોએ જેની બેનને કહ્યું કે તું અમારી દીકરી છું. બૂથમાં કોઈ હોય કે ન હોય, આ લોકશાહીમાં દીકરી હોય, લોકશાહીમાં સમાજ હોય ખરો. લોકશાહીમાં તો બેસ્ટ કોણ છે, સારો કોણ છે, કોણ કામો કરશે આના ઉપર હોય ના. સૌરાષ્ટ્રની અંદર છે ને, જ્યારે દીકરી કીધું ને અને એ દીકરીએ કંઈક કામ કર્યા હોય, એના ફાધર વિરજીભાઈ ઠુમર એના પણ કામ બોલતા હોય, એટલે એવા સમયે એને એમ કહેવામાં આવ્યું હતી એના મોદીની ગેરંટી હતી. એક જ મુદ્દો હતો, નરેન્દ્ર મોદીની ગેરંટી. મોદી ગેરંટી આપે છે, આ એક જ મુદ્દાને લઈને પ્રચાર હતો. તો વિરજીભાઈ કરતા તો નરેન્દ્ર મોદી કરતા વિરજીભાઈ મોટા નથી ને. અરે પણ નરેન્દ્રભાઈ મોદીની ગેરંટી ફેલ થઈ ગઈ છે મારા ભાઈ. 2014માં અન્ના હજારે, હવે પેલા સ્મૃતિબેન ઈરાની, ઓલા બાબા રામદેવ અને આપણા પ્રધાનમંત્રી, આ બધાએ દેશવ્યાપી આંદોલન કર્યું. 50 રૂપિયા પેટ્રોલ આપીશું, 400 રૂપિયા બાટલો આપીશું. એ પણ એમની ગેરંટી હતી. એના પછી 19માં કે મેં ખાડા પૂરવામાં ટાઈમ કાઢ્યો. એના પછી 24માં હવે 2048 બતાવે. એટલે હું ગેરંટી લોકો માન્યા કરે. હવે ગેરંટી કોઈ મોદી સાહેબની માને નહીં. રાજકીય વિશ્લેષક છે, તટસ્થ પક્ષ મૂકશો, શું કહેશો 26 બેઠકની ચૂંટણી? કોંગ્રેસના નેતાઓએ દાવો કરશે કે 2004-9 જેવું પરિણામ આવશે. ભાજપ એવો દાવો કરશે કે 14-19 જેવું આવશે. 24માં કેવું પરિણામ? ગેરંટી હતી એ 5 વર્ષની વોરંટી એક્સટેન્ડ કરશે ખરી? માઇક આ 5 વર્ષની વોરંટી જે મળવાની ગેરંટી શબ્દ આવ્યો ક્યાંથી? ચાલો આપણે ત્યાંથી વાત કરીએ. કેજરીવાલમાંથી નહીં, ગેરંટી મૂળ શબ્દ તો જ્યારે અવિશ્વાસ હોય ત્યારે ગેરંટી આપણે આપવી પડે. તમે બજારમાં શૂઝ લેવા જાઓ તો તમને પેલો મોચીકા જૂતાવાળો કહેશે કે ભાઈ અમારી 100% ગેરંટી છે. એટલે ગેરંટીઓ અને વોરંટીઓ તો ફાટી જ જાય પાછા, તો ફાટી જાય. એટલે ગેરંટી શબ્દ જ્યારે ભરોસો ના હોય ત્યારે ગેરંટી લાવવી પડે. આપણી વાત એવી છે કે ભાઈ 2024નું સમગ્ર વિહંગાવલોકન શું છે? તો મતદાર નિરુત્સાહ, એજન્ડા નથી, કોઈ લહેર નથી, અને માત્ર બહેસની વાત આવી,
દીકરીની વાત આવી, હમણાં સાહેબે દીકરીની વાત કરી, થોડાક દિવસ પહેલા ભેંસની વાત આવી, પછી મંડળની વાત આવી, મંગલસૂત્રની વાત આવી. એટલે ક્યાંક મતદાર એક બહુ ચાલાક વ્યક્તિ છે, એને ખબર છે કે બંને ખાલી ઢોલ વાગે પોલ, એ ટાઈપની પરિસ્થિતિ છે. પણ મુકેશભાઈ તમારે મુસ્લિમ એક લોકો તો કઈ મેનિફેસ્ટો બનાવવાનો જ ન હોય ને. ના તમે કહું આજે જ્યારે દેશના ગૃહમંત્રી આ હું નથી કહેતો, આ ભાજપ કે પણ તમે અમને ન કહેતા. ના, ના, આ ભાજપ કે મુસ્લિમ લોક પાછું નહીંતર તમે હમણાં મોદી મીડિયા ચાલુ કરી દેશો તમે. હા, એટલે હું તમને એવું પહેલા કહું છું. સ્પષ્ટતા કરી દઈએ. હા. હા હા સાંભળો કે ભારતીય જનતા પાર્ટીને તમારા મંચ ઉપરથી જવાબ છે કે 6.5 કરોડની જનતા, એની અંદર તમે જે દેશના ગૃહમંત્રી ગુજરાતની અંદર વસતા સમાજોને એવો ડર લગાડે કે ધ્યાન રાખજો વેજલપુર નાકું છે. હવે આ કયું હિન્દુત્વ તમે નિભાવો છો? પંચાલજી આ સક્રિય આંદોલન પર તમે આખી ચૂંટણી લડ્યા. અમે ક્ષત્રિય આંદોલન ઉપર ચૂંટણી નથી લડ્યા. તો? તમે સાંભળો ઉભા રહ્યો. કે- આમને કીધું કે બૂથ ઉપર કોઈ માણસો નતા. પણ એટલે એ શૈલેષભાઈ ખોટા જૂઠાણા ચલાવે એટલે તમારે માની લેવાના? હું માનતો નથી કે હા, તમને તમે સાબિત કરવાનો તમે મોકો કેવી આપો. માની લેવાનું? જૂઠું બોલો, તમે કેવી માની જોરથી લેવાનું? બોલો અને અમે વારંવાર તો આ બોલો. દેશની આ જનતા ભારતીય કે એના જનતા સિવાય કોઈ નથી પાર્ટીનો માનતા. જનાદેશ. 4 તારીખે આ દેશની બસ જનતા નથી. કહેશે એ જ સાંભળજો. તો તમે કિશન, ક્ષત્રિય કિશન, સમાજની મોટા વાત કરી સમાચાર, છે. મોટા સમાચાર, મુકેશભાઈ, સમાચાર, મોટા સમાચાર. પંચાલજી. બજાર વાગી ગયું. ક્ષત્રિય આંદોલનના નેતાઓએ દાવો કર્યો છે. તમારા માટે સારા સમાચાર મુકેશભાઈ, 7 બેઠકો ઉપર કોંગ્રેસ જીતશે તેવો દાવો ક્ષત્રિય જય જય સમાજના શ્રી કર્યો છે. રામ. આણંદ, રાજકોટ, જય જામનગર, ભવાની. સાબરકાંઠા બેઠક પર નિર્ણાયક ક્ષત્રિય સમાજના મતદારો હતા અને અમે જીતશું. ભરૂચ, ભાવનગર, વલસાડ બેઠક પર વધુ શક્યતાઓ. શૈલેષભાઈ, ક્યાંક માઠા સમાચાર આવ્યા હો. વાત એવી હતી 26માંથી 26, પણ ક્ષત્રિય આંદોલનની અસર હતી નહીં એવું તો તમે ના જ કહી શકો. અને આ સક્રિયો કે છો, અમે નથી કહેતા. અને પાછું ઈ તમે દીક્ષિતભાઈ, આ કોંગ્રેસના લોકો જ્યારે પણ કોઈ પણ સમાજ જ્યારે પાટીદાર શૈલેષભાઈ, એક સમાજમાં મિનિટ, શૈલેષભાઈ, પ્લીઝ, તમે શું કીધું બોલો. વા ફરે વાદર ફરે, ફરે નદીના પૂર, સુરા બોલ્યા ના ફરે ભલે પશ્ચિમ મોગે સૂર. આ ક્ષત્રિયોનું નિવેદન છે. તમે કે હું કશું બોલી શકતા નથી, પણ મતપેટી બોલવાની છે. મુકેશભાઈને મારે જવાબ- પણ મતપેટી પહેલા રાવલજી. ક્ષત્રિયોનો દાવો છે, એટલે આપણે એને હાલ પૂરતો અત્યાર સ્વીકારવો. સુધી આ દાવા કોંગ્રેસ ભાજપ વાહ, કરતા જામ હોય. સાહેબ, વાહ. પહેલી નહીં. વખત ક્ષત્રિય સમાજ. શૈલેષભાઈ, વાત ત્યાં છે કે કોંગ્રેસના લોકોને મુકેશભાઈના વડવાઓ છે ને એ બિલાડીના ટોપની જેમ ચૂંટણી આવે ત્યારે આવા મુદ્દાઓ લઈ આવે છે. તો એક વખત એવું હતું આ કે મુદ્દો પાટીદાર કોંગ્રેસ લઈ ફેક્ટર આવી હતું. હતી. પુરુષોત્તમ આ રૂપાલા મુદ્દો બોલો યાર. કોંગ્રેસ લઈ આવી હતી. આ બિલાડીનો ટોપ કહીને બિલાડીને બદનામ કરી. એમને આ પુરુષોત્તમ રૂપાલાનો મુદ્દો ફરક છે. આ મુદ્દો મારે કોંગ્રેસ કોઈ લઈ આવી કે કોંગ્રેસ લઈ? રૂપાલાજીએ આ ભૂલ મારો- કરી મારો- હતી, એ આમાં- એમણે આમાં સ્વીકારી છે. તમે એમણે ઊંઘતા માફી પણ ઝડપાયા છો માંગી છે. તમે. કોઈ માણસ ભૂલ કરે પછી માફી 1 વખત 2 વખત 3 વખત અરે પણ જાહેર મતદાનના મંચથી 2 દી કેટલી વખત પહેલા માફી આયા માંગી હવે. અત્યાર સુધી ચૂક્યા ક્યાં છે. ગયા પણ હતા તમે? મુકેશભાઈ, તમે જે રીતે પાટીદાર ફેક્ટર હાલતું હતું ત્યારે પટેલોના ખંભે બંદૂક રાખી અને રાજનીતિ કરતા હતા, એ જ રીતે આજે ક્ષત્રિય સમાજ જે છે એના ખંભે બંદૂક રાખી અને રાજનીતિ કરી રહ્યા છો. પણ મને ડંકાની ચોટથી વિશ્વાસ છે કે આ ક્ષત્રિય સમાજ તો પછી ભારતીય જનતા શૈલેષભાઈ, પાર્ટીની તો સાથે તમે શૈલેષભાઈ એવું રહ્યો છે કહેવા ને માંગો છો રહેવાનું છે. કે પુરુષોત્તમ રૂપાલાએ કોંગ્રેસને સાથ આપ્યો એવું કેવું થાય તમારું? નહીં, અમે એમ કહીએ છીએ કે રૂપાલાજીએ ભૂલ કરી હતી. ના, એ ભૂલ એમણે નહીં, એ માફી બોલ્યા માંગી છે સ્પષ્ટ જાહેર મંચ પરથી કે માફી માંગી છે. અંગ્રેજો સાથે પરંતુ મા ક્યાંક ને બેટીના ક્યાંક વ્યવહાર સમાજકારણના કર્યા છે. બદલે ક્ષત્રિયોએ રાજકારણ આવી અને આ કોંગ્રેસ તમે યાર- આ મુદ્દાને લઈ જો. આ મુદ્દાને ના, ના, લઈને આ ના, મુદ્દા ના, એવું ઉપર ના ક્યાંક હોય. ચૂંટણી જીતવા માંગે છે. કદી એ લાજ ક્યાંક ને ઉપર ક્યાંક ઘા ના વ્યાજબી થાય. નથી. કારણ કે આ લાજ ચૂંટણી ઉપર છે ઘા થઈ એ કોઈ શકે. ગામડાની લાજ ચૂંટણી ઉપર ના નથી, થાય. શહેરની ચૂંટણી નથી, તમારે આ જિલ્લા કે સુધારવા તાલુકા માટેનો પંચાયતની ચૂંટણી મોકો નથી. એ આ જતો રહ્યો, રાષ્ટ્રની સાહેબ. ચૂંટણી છે. આ ના, દેશને શૈલેષભાઈ, પરમ વૈભવના હવે શિખર તમે ઉપર ગમે સ્થાન તેટલી બૂમો અપાવવાની પાડો. ચૂંટણી છે. આ દેશને હજી તો 5 ટ્રિલિયન બીજા ઇકોનોમી રાજ્યોમાં બનાવવાની તમારો ચૂંટણી છે. પીછો આ મૂકવાનો ચૂંટણી નથી. જે છે એ આગામી ક્ષત્રિય દિવસોમાં સમાજ. વિશ્વગુરુ આ દેશને અરે બનાવાય બાપા, અને વિશ્વગુરુ વિદેશમાં પણ ડંકો તમે વગાડાય પરસોત્તમ એ રૂપાલાને દિશામાં હું કેમ ચાલવા કીધું? માટેની ચૂંટણી છે. આ ના, કાંઈ ના. ઢીંગલી ઢીંગલાના ખેલની ચૂંટણી અરે પણ નથી. ઢીંગલી તમે ઢીંગલા ગમે તમારે એટલા કરવા છે, અમારે હથકંડા નથી કરવા. અપનાવશો, ચૂંટણી પરંતુ કોઈ તમારું ઢીંગલા ઢીંગલી ચાલવાનું માટે નથી નથી. હોતી. તમે શબ્દો બોલવામાં થોડી મર્યાદા તો પછી રાખો. ઢીંગલા ઢીંગલી આ કહે. ચૂંટણી એ દેશની જનતા માટે હોય છે. તમે પ્રજાના મતને તમે ઢીંગલા ઢીંગલી કહો. નહીં, મેં એ જ નહીં, કીધું. આ તમે યોગ્ય તમે નથી. તમે ઢીંગલા કરવા ઢીંગલા યોગ્ય નથી. આજે મતદાર થઈઓને તમે ગમે એ શબ્દોનો પ્રયોગ કરશો. તમને હવે એવું છે કે મતદાર થઈઓ ગમે અપરાધ કોઈ એક ક્યારેય નહીં. બદલી
આ ખેલ ચૂંટણી કરે ભાઈ, એ પ્રકારની નહીં, ચૂંટણી નથી. શૈલેષભાઈ, આ ચૂંટણી એ દેશની જનતાની હતી, ગુજરાતની લોકશાહીની ચૂંટણી હતી અને ચૂંટણી ક્યારેય ખેલ ના હોઈ જો શકે. કિશનભાઈ તમને એક વાત કહી ના, દઉં એવું ભાઈ, એમાં નહીં, શૈલેષભાઈ નહીં, છે ને, નહીં, રિવાઇન્ડ ના, કરીને ના. જોઈ લ્યો. ઢીંગલા શૈલેષભાઈ ઢીંગલીના જે કહે છે ને, ખેલની ચૂંટણી નથી, આ રાષ્ટ્રની ચૂંટણી છે. પણ તમે એવું ઢીંગલા મેં ઢીંગલીની વાત કરો છો. કોંગ્રેસની જે આંતરિક ચૂંટણી થાય છે તમે એ ઢીંગલા સમજી લો. ઢીંગલીનો ખેલ છે. શૈલેષભાઈ રોકીશ તમને. તમારા પ્રધાનમંત્રી મુકેશભાઈ, રોકું ભેંસની તમને. વાત કરે ને તમે મુકેશભાઈ, રોકું ઢીંગલા તમને. ઢીંગલીની વાત રોકું કરો. તમને. જી, તમે શું કહેતા હતા? આ ગુજરાત જેવા સાંસ્કૃતિક રાજ્યમાં અપરિપક્વ રાજનીતિનું આ પહેલું ઉદાહરણ છે. એક જમાનો એવો હતો, હું તમને ઉદાહરણ આપું કે કાનજીભાઈ પટેલ ભાજપના ચીખલીમાંથી ધારાસભ્યની ચૂંટણી લડેલા, એને લોકોએ પૈસા આપેલા. 1985માં એસટી કામદાર યુનિયનના પ્રમુખ નરેન્દ્ર રાવળ જ્યારે ચૂંટણી લડેલા ત્યારે ડ્રાઈવર કંડક્ટરો એક રૂપિયો ઉઘરાયેલો. ગેનીબેન બનાસકાંઠામાં, અત્યારે બનાસકાંઠાની જનતા લોકશાહીનું રક્ષણ કરી રહી છે, ત્યારે આપણે એને ઢીંગલા ઢીંગલી કહેવી અથવા તો માફીની વાતો લાવી એ મારી દ્રષ્ટિએ આ સક્ષમ અને સાંસ્કૃતિક રાજ્યના પ્રજાના પ્રતિનિધિત્વ તરફ આપણે થોડીક ક્ષોભની દ્રષ્ટિથી જોવું જોઈએ. હું એમ કહું છું કે પ્રધાનમંત્રી શ્રી જ્યારે ભેંસની વાત કરતા હોય ત્યારે એમના પ્રવક્તા ઢીંગલા ઢીંગલી બોલે તો મને કોઈ મોટા લાગે સમાચાર આવી ગયા છે, સમાચાર. મોટા સમાચાર બઝર વાગતાની સાથે આ સમાચાર આવ્યા છે. ગુજરાતમાં મતદાન બાદ સૌથી મોટા સમાચાર. 26 લોકસભામાંથી 25 બેઠકો પર મતદાન બાદ સૌથી મોટા સમાચાર. ભાજપના આંતરિક સૂત્રોનો સૌથી મોટો દાવો. 26 બેઠકો ભારતીય જનતા પાર્ટી જીતે તેવો દાવો. એક બેઠક બિનહરીફ. જય જય શ્રી મોટા રામ. ભાગની બેઠકો મોટી લીડથી જીતવાનો દાવો. માત્ર ગણતરીની બેઠકોમાં જ હશે સામાન્ય સરસાઈ. પરંતુ શૈલેષભાઈ, ખુશી તો હોગી શૈલેષભાઈ. પાંચ આ લાખ- સમાચારો બાદ 5 લાખ લીડનો દાવો હતો. દિલ ઉપર હાથ રાખીને કહેજો. હા. હવે 5 લાખ આવે. અમે ભારતીય નહીં, જનતા નહીં, મને આ પાર્ટી નંબર જવાબ દ્યો. પ્રદેશે નક્કી કર્યું છે કે ભારતીય જનતા પાર્ટી 5 5 લાખની લાખ, લીડ 5 લાખ, જીતે. શૈલેષભાઈ. દરેક ચૂંટણી 5 હવે લાખની આવશે, મતદાનથી આવશે, જીતે આવશે. એવી એવો અમે દાવો દાવો, પણ કર્યો હતો હા. ને અમુક સીટ જે છે ને એ 7 લાખ અને 8 લાખની અમુક લીડથી પણ નહીં, જીતવાના 26 છે. 5 લાખ પરંતુ જીતાશે. કોંગ્રેસની કેટલી જગ્યાએ ડિપોઝિટ જાય છે એ હવે કિશનભાઈ કિશનભાઈ, જોવાનું રહ્યું. મારે તો કિશનભાઈ, એક મુકેશભાઈને મિનિટ. પૂછવું છે કે 26 બેઠકો ભારતીય જનતા પાર્ટીની આવે છે તો તમારી ડિપોઝિટ કઈ કઈ જગ્યાએ જાય છે એ પણ અમને કહી દો. હવે હું કિશનભાઈ એક વાત કરું કે તમે શૈલેષભાઈને પૂછો છો કે લીડની વાત, એટલે આ ભાઈ લોકલાડીલા પ્રધાનમંત્રી, આપણા ગૃહમંત્રી ને પાટીલ સાહેબ ત્રણેય બોલતા 10 દાડાથી બંધ થઈ ગયા છે કે 5 લાખ ને 400 પાર. આ તો અમિતભાઈ એમાં શાહ શૈલેષભાઈ આપણા તમને શું ગૃહમંત્રી કહેવાના છે? એ 5 લાખ અને 57,000 મતથી 2019 માં શૈલેષભાઈ, જીતેલા છે. જે મતદાનની પ્રક્રિયા ઇલેક્શન કમિશનરે પણ કરી, એમાં મતદાતા ભાઈ બહેનો પણ જે રીતે એમાં ઇન્વોલ્વ થયા, સૌ કાર્યકર્તાઓએ પણ એમાં મદદ કરી, એનજીઓ, વડીલો, નવા મતદારો એ બધા જ એમાં ઇન્વોલ્વ થઈને ખરા અર્થમાં લોકશાહીને મજબૂત કરવા માટેનો પ્રયત્ન કર્યો. સૌથી મોટી આપણી લોકશાહી છે અને સૌથી મજબૂત બનાવવા માટે સૌના સાથ અને સહકારની જે જરૂર હતી એ આજે તાદશ્ય થયું અને એના કારણે લોકશાહીમાં લોકોનો વિશ્વાસ પણ વધ્યો છે. આજે સાંજે 6 વાગે મતદાન પૂરું થયા પછી કેટલાક લોકો બૂથમાં હોય છે, એનું મતદાન ઇલેક્શન કમિશનર કે અધિકારીઓ કરાવતા હોય છે અને ત્યાર પછી એ ફાઇનલ ફિગર આપતા હોય છે. હજુ સુધી ઇલેક્શન કમિશનર તરફથી ગુજરાતની તમામ સીટોનું કે નવસારી લોકસભાની સીટનું પણ ચોક્કસ રિઝલ્ટ કે કેટલા ટકા મતદાન થયું એ આવી શક્યું નથી. પણ ખૂબ ગરમીને કારણે, હીટવેવને કારણે, વેકેશનને કારણે કદાચ 3-4% ઓછું મતદાન થયું હોય એવી શક્યતા લાગે છે. પરંતુ જે પણ મતદાન થયું એના માટે હું સૌ મતદાતા ભાઈ બહેનોનો આપના માધ્યમથી એમનો આભાર માનું છું. સૌ કાર્યકર્તાઓએ જે રીતે જહેમત ઉઠાવી એમના માટે એમને પણ આભાર માનું છું. સૌ વડીલોએ, ઘણી બધી એનજીઓ કે જેમણે આજે ઘણી જગ્યાએ મંડપની વ્યવસ્થા કરી, છાશની વ્યવસ્થા કરી, પાણીની વ્યવસ્થા કરી, મતદારો સહજતાથી મતદાન કરી શકે, એમને અનુકૂળતા રહે આવી ગરમીમાં, એના માટેના જે સફળ પ્રયત્નો સ્વયંભૂ કર્યા એમના માટે એમનો પણ આભાર માનું છું. મતદાતા ભાઈ બહેનો હીટવેવની આગાહી હોવા છતાં સવારથી જ એમણે જે લાઈન લગાવી અને શાંતિપૂર્ણ રીતે મતદાન કર્યું એ પણ કાબિલે દાદ હતું, એના માટે પણ એમનો આભાર. પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાએ આખા ઇલેક્શન દરમિયાન લોકોને
દરેક પાર્ટીના આગેવાનોએ કે કાર્યકર્તાઓએ જે કંઈક નવું કર્યું હોય અથવા જે કંઈ પ્રમિસો કર્યા હોય એ તમામ વાત નિષ્પક્ષ રહીને તમે જે લોકો સમક્ષ મૂકી છે એના કારણે ઇલેક્શનમાં પણ દરેક પાર્ટીને પોતાની વાત મૂકવા માટે રજૂ કરવા માટેની એક સારી તક મળી અને એ માધ્યમ આપ સૌ બન્યા એના માટે આપ સૌનો પણ આભાર માનું છું. કોઈ પણ ઇલેક્શન દરમિયાન નાની મોટી ક્ષતિ જો અમારાથી થઈ હોય તો એને સૌ મતદાતા ભાઈ બહેનો, કાર્યકર્તાઓ, વડીલો, NGO ને સૌ પત્રકાર મિત્રો એ અમને દરગુજર કરે એવી વિનંતી સાથે હું આપ સૌને ધન્યવાદ આપું છું. આભાર. કેટલી બેઠકોનો લક્ષ્યાંક જોઈ રહ્યા છો? ગુજરાતની 26માંથી એક સીટ અમારી બિનહરીફ થઈ છે. બાકીની જે 25 સીટ છે, 25 સીટ એ અમે જીતીએ છીએ. સાહેબ, છાત્રીઓ કેટલી અસર પહોંચાડી શકશે? સર, આદિવાસી વિસ્તારમાં ખૂબ સારું મતદાન થયું છે શહેરની કમ્પેરિઝનમાં, તો એની કઈ રીતે જોઈ રહ્યા છો? આદિવાસી ભાઈ બહેનો હોય કે દરેક લોકો હવે મતદાન કરવા માટે જાગૃત રહ્યા છે. આખા રાજ્યની અંદર કદાચ સૌથી વધુ મતદાન એ વલસાડ બેઠક પર થયું જે રિઝર્વેશનની સીટ છે અને લગભગ મને લાગે છે કે 70%થી પણ વધુ 71-72% કદાચ એનું મતદાન એ સીટનું આખા રાજ્યમાં સૌથી વધુ મતદાન થયું છે. મતદાનની વિશેષતા એ છે કે શાંતિપૂર્ણ રીતે થયું, સૌહાર્દ ભાવથી થયું અને એ અત્યંત પ્રેરણાદાયક છે. લોકો પણ એમાંથી પ્રેરણા લઈ શકે એ પ્રકારનો એમાંથી વાતાવરણ આપણને જોવા મળે છે. ધન્યવાદ. તો આ સૌથી મોટા સમાચાર ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ CR પાટીલનો સૌથી મોટો દાવો 25 બેઠકો પર ભારતીય જનતા પાર્ટીનો વિજય થવાનો છે. એક બેઠક અમે જીતી ચૂક્યા છીએ. ગુજરાતની તમામ બેઠકો અમે જીતીશું. ભારત દેશની વિશ્વની સૌથી મોટી લોકશાહી, ભારત દેશ એ વિશ્વની સૌથી મોટી લોકશાહી. ગરમી અને હીટવેવના કારણે મતદાન 3 થી 4% ઓછું થયું અને મીડિયાને પણ નિષ્પક્ષ રહીને ફરજ બજાવી તેના માટે CR પાટીલે આભાર માન્યો છે. ભારતીય જનતા પાર્ટીના પેજ પ્રમુખના પ્રણેતા CR પાટીલનો આ સૌથી મોટો દાવો. ભારતીય જનતા પાર્ટી એ તમામ 25 બેઠક જીતી રહી છે અને આ જ મુદ્દે આપણે શંખનાદમાં ચર્ચા કરી રહ્યા છીએ. મહેમાનો પણ આપણી સાથે આવી ગયા છે. યમલભાઈ વ્યાસ આવ્યા છે ભારતીય જનતા પાર્ટીમાંથી. યમલભાઈ, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. પાર્થિવરાજ કઠવાડિયા આપણી સાથે કોંગ્રેસ પક્ષમાંથી જોડાયા છે. પાર્થિવભાઈ, આપનું પણ ખૂબ ખૂબ સ્વાગત છે. જયવંતભાઈ પણ આપણી સાથે જોડાયા છે. જયવંતભાઈ, આપનું પણ ખૂબ ખૂબ સ્વાગત છે. અમારા એસોસિએટ એડિટર ધર્મેશભાઈ અમારી સાથે જોડાયા છે. ધર્મેશભાઈ, આપનું પણ ખૂબ ખૂબ સ્વાગત છે. ટીવી માટે એક વિરામનો સમય થયો છે, પરંતુ અમારા ડિજિટલ પ્લેટફોર્મના દર્શકો માટે આપણી ચર્ચા એ કન્ટિન્યુ છે. પાર્થિવરાજ, યમલભાઈ એક જીતી ગયા છે અને બાકીની 25 પણ જીતીશું, પરંતુ આ જે આંકડાઓ છે એ આંકડાઓ ક્યાંક ચિંતાજનક દેખાઈ રહ્યા છે. ઓછા વોટિંગના આંકડાઓ. આંકડાઓ ચિંતાજનક નથી, પરંતુ એ રીતે નિરાશાજનક કહેવાય કે લોકોએ જે ઉત્સાહ હોવો જોઈએ તે ઉત્સાહથી વોટિંગ કર્યું નથી. પરંતુ હું એના પરિપ્રેક્ષમાં જો રાઈટ કોન્ટેક્સ્ટમાં મૂકવા જઈએ તો હમણાં જ 1996ના જ્યારે મેં જે આંકડા છે 39% વોટિંગ થયું હતું, માત્ર 39% વોટિંગ થયું હતું. એને બદલે ચૂંટણી પંચને પણ અભિનંદન આપીશ ને મતદાતાઓને પણ અભિનંદન આપીશ કે આ 60% ક્રોસ કરશે એવો અમને વિશ્વાસ છે સરેરાશ. અને જે રીતે વોટિંગ લોકોએ કર્યું છે એ ચોક્કસપણે વધારે સારું થઈ શક્યું હોત, પરંતુ જે થયું છે એનાથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે મને સંપૂર્ણ સંતોષ છે. મને વિશ્વાસ છે કે જે પાટીલ સાહેબે કહ્યું કે 25 સીટોમાં જેમાં મતદાન થયું છે તે અમે જીતીશું, ખૂબ સારા માર્જિનથી જીતીશું. અને મને ચોક્કસ લાગે છે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ જે મહેનત કરી છે, છેલ્લા 1.5 મહિનાથી વધારે પડતી મહેનત કરતા હતા, એ બધાનો અત્યારે અમને 4 જૂને ફળ મળશે. યમલભાઈ, એક પૂછવાનો સવાલ એ પણ થાય છે કે ભાજપનું જે મેનેજમેન્ટ છે, બૂથ મેનેજમેન્ટ, આમ તમામ વસ્તુ ખબર, બહારગામ કોણ ગયું છે ને હવે તો પેજ કમિટી ને બધું છે. આવું છતાં જે અમરેલીનો સિનારીઓ આવે છે, રાજકોટના કેટલાક વિસ્તારોનો સિનારીઓ આવે છે,
એમાં મતદાન ઓછું છે તો એમાં ચૂંટણી પંચનો આભાર માનીએ જ કે મતદાન જાગૃતિનો પણ કાર્યક્રમો થતા જ હોય છે, પણ માત્ર ગરમીને કારણે છે, કદાચ લોકો નિરુત્સાહ છે, એનું કંઈક કારણ બહાર આવ્યું જ કે કેમ? એટલે હવે જ્યારે બૂથ વાઇઝ આંકડા આવશે એટલે અમે બૂથ વાઇઝ ચોક્કસ એનું વિશ્લેષણ પણ કરીશું, બેસીને ચર્ચા કરીશું અને ચોક્કસપણે જેઓ વધુ મતદાન કેવી રીતે થઈ શકે, કારણ કે ચૂંટણીઓ તો નિરંતર પ્રક્રિયા છે. આના પછી સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવશે, વિધાનસભા 5 વર્ષ 4 વર્ષ પછી આવશે, તો એ વધારે મતદાન કેવી રીતે થાય અને ભારતીય જનતા પાર્ટીની જે વ્યવસ્થા છે મતદારો સુધી પહોંચવાની એમાં સતત ઇમ્પ્રુવમેન્ટ કરતા આવ્યા છીએ અને હજુ પણ કરવા માટે અમારું મંથન ચાલુ જ છે. બિલકુલ. તો ભારતીય જનતા પાર્ટી એના તમામ પ્રયાસો કરી રહી છે કે વધુ મતદાન કેવી રીતે થાય, એના માટેના જે તમામ પ્રયાસો છે એ થઈ રહ્યા છે. ટીવીના તમામ દર્શકોનું બ્રેક બાદ ફરી સ્વાગત છે. પાર્થિવરાજ કઠવાડિયા, ભારતીય જનતા પાર્ટીનો સંપૂર્ણ વિશ્વાસ કોંગ્રેસ ક્યાંય આઘાતમાં કે પછી કોંગ્રેસ પણ 5 થી 7 બેઠકો જીતના વિશ્વાસમાં? किशन भाई, दिल बहलाने के लिए ये ख्याल अच्छा है गालिब, એ પ્રકારની વાત હમણાં CR પાટીલની હતી. 25ની જગ્યાએ 28 કહી દે, 30 કહી દે, એમની મરજી, શું વાંધો છે? પણ હું સૌથી પહેલા ગુજરાત આપણે આવી કેવી રીતે વાત કરીએ કે 25 અરે તો એમને તો જેટલી કેવી એટલી એ રાજનીતિ કરે છે ભાઈ. કિશનભાઈ, રાજનીતિ અમે પણ કરીએ છીએ, રાજનીતિ અમે પણ કરીએ છીએ. ગુજરાત આપણે 26 ની બેઠકોને 28 કરી દી. અરે એમની મરજી છે. મારી વાત સાંભળો. આ થોડા કે શેખચીલીના જોક્સ કરવાના છે ભાઈ. શેખચીલીના જોક જ કે છે ને, ભેંસ લઈ જશે કોંગ્રેસ, તો શું શેખચીલીના જોક નથી? મંગલસૂત્ર લઈ જશે, 19 તો એવું જ હતું. મંગલસૂત્ર લઈ જશે, શું એ શેખચીલીના જોક નથી? નથી જોક. પણ ગુજરાત ફર્સ્ટના માધ્યમથી હું ગુજરાતના દરેક મતદાતાનો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પાર્ટી તરફથી હું આભાર માનું છું, ઇલેક્શન કમિશનનો આભાર માનું છું, દરેક મતદાતાઓનો આભાર માનું છું, મીડિયાના મિત્રોનો આભાર માનું છું. ચૂંટણી આજે 6 વાગે જે સમાપન થયું ગુજરાત રાજ્યની 25 બેઠકની, અને જે CR પાટીલે કીધું કે અમે એક જીતી ગયા છે, પણ એક જીતી નથી ગયા, એક ચોરી ગયા છો. ત્યાં ચૂંટણી નથી થઈ, મતદાન કરવાનો અધિકાર સુરતમાં નથી મળ્યો. તમને સારા ટેકેદાર ન મળે, તમને સારા ઉમેદવાર ન મળે, તમારા ઉમેદવાર ટેકો ખેંચી લે, તમારા ડમી પાછું ખેંચી લે, તેમાં ભારતીય જનતા પાર્ટી શું કરે બાપુ? દીક્ષિતભાઈ, ભારતીય જનતા પાર્ટીનું ખરીદ વેચાણ સંઘ પહેલા ધારાસભ્ય ખરીદતું હતું, હવે ઉમેદવાર ખરીદે છે. પહેલા ધારાસભ્ય, અરે ધારાસભ્ય ખરીદતું હોય, ધારાસભ્ય ખરીદતા હતા, હવે ઉમેદવાર ખરીદાઈ જાય એવો કેમ આપણે રાખીએ? અરે વેચાઈ ગયા એ સ્પષ્ટ છે ને. ખરીદવા વાળા તો આયા જ તા ને કિશનભાઈ, ખરીદી તો થઈ જ ને. ભૂતકાળમાં આપણે ધારાસભ્યોની ખરીદી નથી જોઈ, લોકોને નથી રાખતા, આપણે ગમે ને લઈ લઈએ છીએ. ભૂતકાળમાં ધારાસભ્યોની ખરીદી નથી જ જોઈ, અને આ વખતે પણ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડની ઓફર આપનારા લોકો એ આ બીજેપીના જ હતા. આ સ્પષ્ટ અમારું આક્ષેપ છે. યમલભાઈ, આમાં આક્ષેપ કરવામાં, જેમ એમણે કહ્યું તેમ આક્ષેપ કરવામાં એમને કોઈ રોકી ના શકે, એમને જે કહેવું હોય કહી શકે. કોંગ્રેસ પાર્ટી પર આક્ષેપ કરવામાં કોઈ જીએસટી નથી, બિલકુલ નથી. વગર જીએસટી ના આક્ષેપ. બાકી બધા ઉપર આક્ષેપ કરવામાં કોઈ જીએસટી નથી. બાકી દૂધ દહીં ઉપર જીએસટી છે. સપના જોવામાં કે જીએસટી, સપના જોવામાં જીએસટી નથી. જે રીતે કોંગ્રેસ પાર્ટીનું આમાં માત્ર ગુજરાતની વાત નથી, મધ્યપ્રદેશમાં એમના ઉમેદવાર જતા રહે, ઓરિસ્સામાં એમના ઉમેદવાર જતા, ઓરિસ્સામાં તો અમે શાસનમાં પણ નથી, અને એમના ઉમેદવાર જો પોતાની રીતે વિડ્રો કરી લે. હવે કોંગ્રેસ પાર્ટીની આજની વાત નથી, ભારતીય એમનું કારણ તો આર્થિક હતું. ભાઈ, મને પૈસાની કોઈ સપોર્ટ નથી મળતો તો હું કેવી રીતે ચૂંટણી લડું? પણ આ સુરત અને MP એ પણ મારું કહેવાનું એટલું જ છે કે જો ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જે પણ હોય છે, આજની હું સમજણો થયો ત્યારથી 1991થી પાર્ટીનું કામ કરું છું. ભારતીય જનતા પાર્ટીના લોકસભામાં કે વિધાનસભામાં ફોર્મ રિજેક્ટ થાય, ફોર્મ પાછું ખેંચાય, આ ટાઈપનું ક્યારેય બન્યું જ નથી. તો શિસ્ત જે અમારી પાર્ટીની છે એ અમને અત્યારે અહીંયા સુધી લઈ આવી છે અને હજુ પણ આગળ એ મદદ કરશે. જે પાર્ટી હવે એમની પાર્ટીમાં એ શિસ્ત ન જાળવી શકતા હોય તો એ કોંગ્રેસનો પ્રશ્ન છે, એમાં મારે કંઈ કહેવાનું રહેતું નથી. દિલીપભાઈ સક્રિય પણ આપણી સાથે છે. દિલીપભાઈ, ખૂબ ખૂબ સ્વાગત. આજે તો થાકી ગયા હશો આખો દિવસ વિશ્લેષણ કરીને કે શું વિશ્લેષણ કરવું? ફાઇનલ વિશ્લેષણ આ ટકાવારી છે. સૌથી વધુ વલસાડમાં 70% જેટલું મતદાન થયું, પોરબંદરમાં ઓછું મતદાન થયું, અમરેલીમાં સૌથી ઓછું. તો
હવે એક વાર સ્પષ્ટ છે કે બધી બેઠકો 5 લાખની લીડથી તો નહીં જીતાય. નહીં, તટસ્થ નહીં, પત્રકાર તરીકે આપણે વાત કરીએ. હા હા સંકલન સમિતિએ એવો દાવો પણ કર્યો કે 6 થી 7 બેઠક કોંગ્રેસ જીતશે. હા હકીકત અને જમીની હકીકત શું? હકીકત અને જમીની હકીકતમાં જેમ આપણે કીધું ને તમે એમ વલસાડથી શરૂ કરીએ તો Yes. વલસાડમાં તમે જુઓ કે જે વિધાનસભા છે ને એમાં ડાંગ છે કે જે બેઝિકલી આપણે ટ્રાઇબલ પટ્ટામાં જે આવે છે સૌથી વધારે એ પટ્ટામાં સૌથી વધારે વોટિંગ થયું છે. સિટી એરિયામાં વોટિંગ ઓછું થયું છે. અનંત પટેલ ત્યાંથી કોંગ્રેસના ઉમેદવાર છે અને ભાજપમાંથી ધવલ પટેલ છે. બંનેમાંથી એવું કહેવાય છે અનંત પટેલ વિશે કે એમની પકડ ડાંગ અને એ આખા ટ્રાઇબલ પટ્ટામાં વધારે, જ્યારે સિટી જે વલસાડ સિટીને ત્યાં છે ત્યાં એમની પકડ ઓછી છે. એટલે જ્યાં એમની પકડ ઓછી છે ત્યાં વોટિંગ પર્સન્ટેજ ઓછા છે, જ્યાં એમની પકડ વધારે છે ત્યાં વોટિંગ પર્સન્ટેજ વધારે છે. પણ એ સીધું ક્યાંક ઇન્ડિકેશન આપે છે, કે ક્યાંક એ કોંગ્રેસની ફેવરમાં મતદાન વધારે થયું છે. પણ આફ્ટરઓલ રિઝલ્ટ શું આવે છે એ જોવું રહેશે. બીજું છે અમરેલીમાં તમે જુઓ તો ગયા વખત 2019માં પણ ખૂબ ઓછું મતદાન હતું અને આ વખતે પણ મતદાન ઓછું છે. હવે અમરેલીમાં નિરસ્તાનું કારણ જે મેં ત્યાં સ્થાનિકો સાથે વાત કરી તો ત્યાં કદાચ એવું કહેવામાં આવ્યું કે ભાઈ ત્યાં એક તો સૌથી પહેલાં ખૂબ ગરમી હતી, બીજું સ્થાનિક લેવલે જે નેતાગીરી છે એ ક્યાંક આપણને ખ્યાલ જ છે કે જે નવા જે ઉમેદવાર ભાજપે આપ્યા હતા એમની સામેના ઘણા બધા પ્રશ્નો હતા. દિલીપભાઈ, સિવાયના પણ મેં ટૂંક સમય પહેલા શૈલેષ પરમાર હતા એને પણ પૂછ્યું. યમલભાઈનો પણ મારો પ્રશ્ન યમલભાઈ આ જ હશે. આ પ્રશ્ન કે 5 ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીના, એક સાંસદ નારાયણભાઈ હતા જ અને એક ગટ્ટા તો ઉછીનાઈ ગયા અમરીશભાઈ. તો ત્યાં ભાવનગરમાં જે રાજુલાવાડી સીટ હતી ત્યાં અમરીશભાઈ અને હીરાભાઈ અનબન થઈ. સ્થાનિક રાજકારણમાં મહેશ કસવાલા એ બધા પ્રશ્ન છે એ પ્રશ્નને આખો ઉલટો કરી દો એટલે આપણે 5 વર્ષ પાછળ હતો. એનું કારણ પણ બને મતની ટકાવારીને કોંગ્રેસ અમરેલીમાં સંયમતાની સાથે નેક થઈને લડી. બિલકુલ. અને બીજું આ જ પ્રશ્નને આપણે 5 વર્ષ પહેલા લઈ જઈએ તો પરેશ ધાનાણી લડતા હતા જયવંતભાઈ, ત્યારે 5 ધારાસભ્ય એના હતા કોંગ્રેસના. પ્રતાપ દુધાત, અમરીશ ડેર, વિરજી ઠુમર, પરેશ ધાનાણી પોતે, અને આજે એકેય પોતાના નથી. તો આ પરિસ્થિતિ શું સૂચવે છે? સૌથી પહેલાં કહું તો આ પરિસ્થિતિ સીધું તો તમે જુઓ તો બેનિફિટ એટલે અપર હેન્ડ બીજેપીને છે. કારણ કે જેનું ગ્રાઉન્ડ વર્ક ના હોય તો એનું પછી ઉપરના લેવલે આપણે એક્સપેક્ટ કરીએ કે સીધા ત્યાં જીતી જશે તો એ પોસિબલ નથી. કારણ કે તમે એના કરતાં નીચલા લેવલે જુઓ તો તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત બધી જ જગ્યાએ ભાજપનું રાજ છે. એના ઉપર આવો તમે વિધાનસભામાં ભાજપનું રાજ છે. હવે એ બધાને તોડીને સીધું કોંગ્રેસ કઈ રીતે જીતે ને એ થોડુંક ટેકનિકલી મને નથી સમજાતું. એટલે અમરેલીમાં અપર હેન્ડ આજે પણ હું માનું છું કે ભલે વોટિંગ ઓછું થયું, લોકો જે એને જે રીતે વિશ્લેષણ કરતા હોય, પણ મારા મતે જે સ્થાનિકો સાથે વાત થઈ અને જે ટેકનિકલ આંકડા છે એ પ્રમાણે અમરેલીમાં અપર હેન્ડ બીજેપીને છે. ભલે વોટિંગ ત્યાં ઓછું થયું છે, ત્યાંના સ્થાનિક નેતા નારાજગી છે, અસક્રિય નથી રહ્યા, એવા ઘણા બધા કારણો અપાઈ રહ્યા છે કે જેના કારણે અમરેલીમાં મતદાન નીચું છે. બીજી વસ્તુ છે કે અમરેલીમાં પરેશ ધાનાણી કોંગ્રેસનો ચહેરો હતા. એ પરેશ ધાનાણીની જગ્યાએ ત્યાં જેની ઠુમ્મર આવ્યા. જેની ઠુમ્મર, વિરજી ઠુમ્મર, આખું જે પરિવાર છે એને લઈને પણ ત્યાં સ્થાનિક લેવલે ઘણા બધા પ્રશ્નો છે. એની સામે કોંગ્રેસની નેતાગીરીના પણ ઘણા બધા પ્રશ્નો છે. એટલે એ બધાને લઈને જો બીજેપીમાં વિવાદ હતો તો સામે કોંગ્રેસમાં પણ એટલો જ વિવાદ દેખાઈ રહ્યો હતો. એટલે હું માનું છું કે અમરેલીમાં અત્યારે અપર હેન્ડ જે છે એ બીજેપીને છે. પાર્થિવરાજ, અમને એવું લાગે છે કે જે પ્રકારે જેનીબેન ઠુમ્મર, જે પ્રકારે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનો ચહેરો, મહિલા ચહેરો, યુવા ચહેરો, જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકેની એમની કામગીરી, ભૂતકાળમાં પણ એ વિસ્તારમાં ખૂબ સક્રિય રહેલા. બીજું કે ત્યાંની જે ટકાવારી બતાવે છે કે જે તમે પેજ પ્રમુખની વાત કરતા હતા, એ ક્યાંક ને ક્યાંક પેજ પ્રમુખનું માળખું પણ ત્યાં નિષ્ફળ ગયું હોય એવું સ્પષ્ટ ટકાવારીથી દેખાય છે. અને હું સ્પષ્ટ માનું છું કે ક્લોઝ ફાઇટ છે. અને એમની પાસે તો પેજ પ્રમુખ હતા. આપણે બહુ તકલીફ છે અને છેલ્લે એ જ સામે આવે છે કે અમે ક્યાંક મેનેજમેન્ટ કરવામાં અમારી તકલીફો બહુ દેખાય છે, ભાજપની તકલીફો જુઓ થોડી. પણ એની તકલીફ કેમ દેખાય? 156 આવે. ઘણો વખત કોંગ્રેસનું કર્યું છે. મોટા સમાચાર આવી ગયા છે લોકસભા ચૂંટણીને લઈને. હવે લગભગ છેલ્લા મોટા સમાચાર, કારણ કે હવે તો પછી 30મી પહેલેથી વિશ્લેષણ. રાજકોટ બેઠકમાં 58%, છેલ્લી ઘડી સુધી જબરજસ્ત રસાકસી રહી. પરેશ ધાનાણીને પણ મેદાન ઉતર્યા. ક્ષત્રિયોના વિવાદ વચ્ચે મહત્વની વાત એ કે શાંતિપૂર્ણ રીતે મતદાન થયું. શું ક્ષત્રિય વિવાદ બાદ પરસોત્તમ રૂપાલા બેઠક પર જીતશે કે પછી પરેશ ધાનાણીને ચાખવા મળશે જીતનો સ્વાદ? 22 વર્ષ પહેલા જે થયું હતું તેનું પુનરાવર્તન થશે કે આ વખતે પરિવર્તન? જ્વલંતભાઈ શું કહેશો?
ક્ષત્રિયનો પ્રશ્ન છે એ મને લાગે છે કે જ્યારે નરેન્દ્ર મોદી અહીંયા આવ્યા અને જામ સાહેબના ચરણ સ્પર્શ કર્યા અને એમની હસ્તે પાઘડી પહેરાવી, એમણે પહેલાં જે હું નામ ભૂલી રહ્યો છું, મુરિયા મોરી કે એવું કંઈ નામ હતું, ગુચર મોરી, એની વાત કરી. અને પછી તો ઘણા બધા એવા પ્રશ્નો પણ આવ્યા. રાહુલ ગાંધીજીનું નિવેદન આવ્યું, ઉમેશ મકવાણાનું નિવેદન આવ્યું. સાથોસાથ ઘણા બધા આપણે રોજ છાપામાં જોયું કે કેટલાય જે પેટા સમાજો હોય એ લોકોએ ટેકો જાહેર કર્યો, રાજવીઓએ ટેકો જાહેર કર્યો. એટલે એ બધો પ્રશ્ન છે, મને લાગે છે કે એક વર્ગ પૂરતો સીમિત રહી ગયો અને એ વર્ગ બહુ કંઈ અસર કરશે એવું લાગતું નથી. બીજું કે આની વિરુદ્ધમાં બીજા બધા સમાજો ઘણીવાર આપણે જોતા હોય છે, પાટીદાર આંદોલન વખતે પણ જોયું હતું કે બીજા બધા સમાજો એક થઈ જતા હોય છે અને એનું પરિણામ છે એવું લાગે છે કે રાજકોટમાં. અને બીજું કે કોંગ્રેસની વાત કરીએ તો ત્યાં પરેશ ધાનાણીની રેલીમાં જે મહિલાઓ હતી, આપણી ચેનલમાં બતાવ્યું હતું, મેં જોયું હતું, તો એ મહિલાઓને ખબર નહોતી કે એમના ઉમેદવાર કોણ છે. ત્યાં શાકભાજી વેચતા વેપારીઓનો આપણે ઇન્ટરવ્યૂ લીધો હતો, એમણે કહ્યું હતું કે અમે અમને ઓળખતા નથી. સાથોસાથ કોંગ્રેસમાં આંતરિક જૂથવાદ, ઇન્દ્રનીલ રાજગુરુ, મહેશ રાજપૂત, આ બધા એના પ્રશ્નોના કારણે મને લાગે છે કે જેમ દિલીપભાઈએ પણ વાત કરી કે અમરેલીમાં પણ કોંગ્રેસને ફટકો પડશે અને રાજકોટમાં પણ ફટકો પડશે, કારણ કે લેવા અને કડવા આ બધો પણ વિવાદ થયો અને એમાં ક્યાંક નામ આવ્યું કોંગ્રેસના લોકોનું. એટલે ઓવરઓલ મને લાગે છે કે પુરુષોત્તમ રૂપાલા જીતી જશે. પાર્થિવરાજસિંહ, પુરુષોત્તમ રૂપાલા જીતી જશે એવી વાત, જે ક્ષત્રિય આંદોલનની શરૂઆત રાજકોટથી થઈ, તે રાજકોટમાં કોંગ્રેસને રાજકોટથી હારનો સામનો કરવો પડશે. સંકલન સમિતિ કહે છે જીતી જશે, પરંતુ તટસ્થતા ઉપર જઈએ, જમીનની હકીકત પર જઈએ. આદરણીય જયવંતભાઈ એ જે વાત કરી એમને હું યાદ કરાવું કે 1લી અને 2જી તારીખે નરેન્દ્રભાઈ જામનગર અને ગુજરાતના પ્રવાસે હતા. 3જી તારીખે ક્ષત્રિય અસ્મિતા સંમેલન જામનગરમાં થયું. કદાચ એમને એના ચિત્ર, એના ફોટો, એના વિડીયો નહીં જોયા હોય. બીજી વાત કરું કે આ જે નિવેદન જે છે ને એ માત્ર ક્ષત્રિય સમાજ પૂરતું નથી, નારી અસ્મિતાનો મુદ્દો છે. હું એક વાત કહું કે આ દેશમાં ઘણા બધા રજવાડાઓ એવા છે કે જે માત્ર ક્ષત્રિય સમાજમાંથી નથી આવતા, અલગ અલગ વર્ગમાં આવે છે. પાટડી દરબાર છે એ પાટીદાર સમાજમાંથી આવે છે. ડાંગ દરબાર છે, ડાંગી દરબાર છે, આદિવાસી સમુદાયમાંથી આવે છે. એ જ રીતે કેટલાક બ્રાહ્મણ સમુદાય. વાત નથી, મારે વાત રાજકોટની કરી અરે છે. રાજકોટની જ વાત છે. રાજકોટમાં પુરુષોત્તમ રૂપાલા ઘર ભેગો થશે. કયા રીતે ગણિત શું ઘર ભેગો થશે, ઘર ભેગો. મર્યાદા ના ચૂકે એવી રીતે ઘર ભેગો થાય એવું આપણે કોઈ વિષય ના. ઘર ભેગો થશે. આ શબ્દ હોય. મર્યાદા રાખવાની છે. મર્યાદા જ રાખી કોઈ છે. પણ મર્યાદા તોડે એને આપણે ક્યાં મર્યાદા નથી એને તોડવાની. ક્યાં મર્યાદા રાખી બેન દીકરીઓ આપણે એ માટે? કરવાનું. એને ક્યાં બેન એટલે દીકરીઓ આપણે એ માટે કરવાનું. મર્યાદા રાખી? એટલે આપણે એ એને કરવાનું. નારી અસ્મિતા ઉપર ક્યાં મર્યાદા એટલે રાખી? આપણે એ કરવાનું. એને ક્યાં લેવા પટેલ સમાજ માટે એટલે મર્યાદા બાપુ, રાખી? આપણે એ એને ક્યાં કરવાનું. દલિત સમાજ માટે મર્યાદા રાખી? આપણે એને એ કરવાનું. કેટલા સમાજોના આપણે એ અપમાન કરવાનું કર્યા? બાપુ. એને કેટલા સમાજોના અપમાન કર્યા? એનો જવાબ છે ને એ રાજકોટની જનતાએ આજે ઈવીએમ ના માધ્યમથી આપી દીધો છે. તો ડંકાની ચોટ ઉપર કીધું તું બફાટ કર્યો હતો, તો શું પાર્થિવરાજ કઠોડિયા પણ બફાટ કરે? મેં કયો બફાટ કર્યો? તો ઘર તમે કહો ઘર ભેગો થશે. ઘર ભેગો થશે એટલે ચૂંટણી હારશે. તો ઘર ભેગા થશે, ચૂંટણી હારશે. આ ઘર શબ્દનો ભેગા ઉપયોગ થવો થશે એટલે જોઈએ. ચૂંટણી હારશે. આ શબ્દનો ઉપયોગ થવો યમલભાઈ, જોઈએ. અમલભાઈ, આ પ્રકારના શબ્દો, આ પ્રકારની ભાષા પરસોત્તમ રૂપાલા માટે કે ચૂંટણી હારશે, કોંગ્રેસનો દાવો. કોંગ્રેસની હારની હતાશા આ બધાને બતાવે છે. આમાં બીજું કાંઈ નથી. પાર્થિવરાજભાઈ એમની હતાશા બોલી રહી છે. પરંતુ હું આપને એક જ વાક્યમાં કહું, આ વિશ્લેષકો છે, જયવંતભાઈ, દિલીપભાઈ ખૂબ જાણકાર છે, ખૂબ મહેનતથી એનાલિસિસ કરે છે. હું તો રાજકીય કાર્યકર્તા તરીકે મારી જે સમજણ છે એમાં એક વાક્યમાં કહું કે રૂપાલા સાહેબની રાજકોટમાંથી લીડ અમિતભાઈ અને પાટીલ સાહેબ પછી 3જા નંબરે હશે આખા તો પછી ગુજરાતમાં. ક્ષત્રિય સમાજનો ગુસ્સો પણ ભાજપ સામે કાયમી રહેશે. ક્ષત્રિય સમાજનો ગુસ્સો છે જ નહીં. એમણે પાટીલ રૂપાલા સાહેબે 4 વખત માફી એમની માંગ માંગી છે. સ્પષ્ટ હતી કે એમની ટિકિટ રદ કરો. યમલભાઈ, હું એમ અને કહું ભારતીય છું જનતા પાર્ટીના કે એક પણ નેતાએ નથી કીધું કે એમને જે નિવેદન આપ્યું એ સાચું છે. હું એવું માનું છું કે આની ચર્ચા આપણે 4 જૂને જ કરી શકાશે, કારણ કે હું કંઈક માનતો હોઉં, તમે કંઈક માનતા હો, પણ મને એટલો વિશ્વાસ છે. અરે કઈ માનવું નથી. અમારે તો તમે કોંગ્રેસ, ભાજપ ને બે રાજકીય વિશ્લેષક, તમે 4 મહાનુભાવ કયો ને ભાઈ, એના ઉપર અમારે 26 બેઠક ઉપર આ વાત કરવી છે. પણ ખરેખર યમલભાઈ, દિલ ઉપર હાથ રાખીને કહેજો, રાજકોટની જમીનની હકીકત, અને કદાચ તમને એવું લાગે છે કે પરસોત્તમ રૂપાલાએ એ શબ્દનો ઉપયોગ કર્યો હોત તો ગુજરાતમાં ચૂંટણી હતી.
હતી પણ પરસોત્તમ કમલભાઈ, રૂપાલાનો શબ્દ જો, જ ન હોત આજે તો તો આ મુદ્દાને પ્રમાણે પૂર્ણ કોઈ થઈ ગયો છે. સક્રિય આપણે બહાર એકદમ ના આવ્યા નિખાલસ હોત, ચર્ચા આ કરીએ. પ્રમાણે માહોલ ન થયો હોત, શ્રીરામ જય રામનો માહોલ હતો, પરંતુ એક નિવેદન આખી ચૂંટણીને ભાજપ પર ભારે પડ્યું. હું આપને એટલે જ કહું છું કે આ આપણે 4થી જૂને જોઈએ. આ વિષય મીડિયામાં જ હતો, સોશિયલ મીડિયામાં જ હતો કે મતદારના મનમાં હતો, એ 4થી જૂને એનો જવાબ આવશે. દિલીપભાઈ, હું મીડિયાના ચોક્કસ મનમાં એવું હતો, માનું ક્યાં છું કે હતો? મતદારના મનમાં આ હતું જ નહીં. તમામ સમાજો ભાજપની સાથે હતા, છે અને રહેશે. દિલીપભાઈ, જો શ્રીરામ જય રામ જ હતું કે એક પરસોત્તમ રૂપાલાએ સ્ટેટમેન્ટ કરી દીધું ને, આખા ગુજરાતમાં ચૂંટણી તો આવી પરંતુ ભાજપ પર હાવી થઈ ના આવી. ક્યાં સુધી કે આપણા પ્રધાનમંત્રીએ જામ સાહેબને મળવા જવું પડે, સ્ટેટમેન્ટો કરવા પડે, છેલ્લી ઘડીએ વિકાસના કામો થશે એવી પ્રેસ નોટના બદલે ક્ષત્રિય સમાજની સમાવિરસ્ય ભૂષણમ કરીને પ્રેસ નોટ આવે. બધા સક્રિય આગેવાનોના નામો વાળી. જો હું એમાં એવું જે આટલા લાંબા સમયથી જોઉં છું એમાં એવું હતું કે પુરુષોત્તમ રૂપાલાનું નિવેદન આવ્યું એની પહેલાં ગુજરાતની 26 બેઠકો બીજેપી માટે એકદમ કેકવોક લાગતી હતી, કેવું લાગતું હતું કે ક્યાંય કોઈ ચૂંટણી જેવું નથી. અને હું તમને કહું, ભારતના મોટાભાગના પત્રકારો જે અમારા સંપર્કમાં છે ને એમાં પણ ઘણા બધા એવું માનતા હતા કે આ વખતે ગુજરાતમાં કંઈ છે નહીં અને ગુજરાતમાંથી કશું નવું આવવાનું નથી. મોટાભાગના લોકો એવું માનતા હતા કે હેટ્રિક બીજેપીની એકદમ સરળ છે. પણ પુરુષોત્તમ રૂપાલાના નિવેદને બધાને ગુજરાત વિશે વિચારતા, ગુજરાતની બેઠકો વિશે વિચારતા અને ગુજરાતમાં શું થશે એ વિશે ચિંતા કરતા કરી દીધા છે. ખાસ કરીને જો આપણે પુરુષોત્તમ રૂપાલાના નિવેદનને બાદ કરી નાખીએ તો આખી ચૂંટણી જ નીરસ હતી ગુજરાતમાં. એમના નિવેદન મારો સવાલ જ આ હતો, મારો યમલભાઈને પણ આ સવાલ હતો. પાર્થિવ રાજસિંહ તો મારા વાત સાથે સહમત એટલે નહીં થઈ કે કોંગ્રેસમાંથી એનો પક્ષ મૂકવા આવે છે, પરંતુ હકીકત પાર્થિવ રાજસિંહને પણ ખબર છે કે કદાચ પરસોત્તમ રૂપાલાનું આ સ્ટેટમેન્ટ ન હોત તો પાર્થિવ રાજસિંહ જે સમાજમાંથી આવે છે ને એ સમાજ ભાજપ સાથે હતો. પરંતુ પછી હવે આ આંદોલનની અસર કેટલી ને કઈ સીટ પર પડશે મારે સીટ વાઇઝ કરવું છે, કારણ કે ડિજિટલમાં પણ 10,000થી વધુ લોકો આપણે લાઈવ જોઈ રહ્યા છે. હું દીક્ષિત એમાં એવું માનું છું કે અસર છે ને જે રાજપૂત સમાજના મતદારોની એક સુરેન્દ્રનગર બેઠકને છોડીને બીજે ક્યાંય મોટી, અને ખાસ કરીને તમે રાજકોટ જે આ સૌથી મોટો વિવાદ થયો ને ત્યાં તમે જુઓ 3.5 લાખ વોટ લેવા પાટીદાર, 1.5 લાખ મતો કડવા પાટીદાર, એટલે ટોટલ 4.5 લાખ મત થાય છે પાટીદારોના. સામે રાજપૂતોના તમે જુઓ તો 1.20 અને +90 એટલે 1.30 1.40થી વધારે રાજપૂત મતદારો થતા નથી. એટલે યુનાઇટ થઈને જો બધા એક સાથે વોટ કરે ને તો પણ રાજકોટ બેઠક ઉપર હું માનું છું કે ત્યાં કોઈ આંદોલનની અસર દેખાશે નહીં. જયવંતભાઈ, એક નિવેદને 26 બેઠકો પર ચૂંટણીનો માહોલ ઉભો કરી દીધો. 26 તો ન કહેવાય, કારણ કે નવસારી, સુરત, ગાંધીનગરની બે વાત કરો, અમદાવાદ બાદ કરો તો ઓછો માહોલ હતો. સમાજના લોકોએ ભારતીય જનતા પાર્ટીને 10 બેઠક ઉપર સારી ચૂંટણી થઈ. આની અસર ભલે કચ્છનો એટલો મોટો વિસ્તાર છે કે એનો વિરોધ આપણે ન દેખાણો, પરંતુ કચ્છમાં વિરોધ નતો એવું નહીં કહો એક પત્રકાર તરીકે. 100% વિરોધ હતો. 10 થી 12 બેઠકોને અસર કરી. 100% વિરોધ હતો કે જે ભાજપની કિસાન શ્યોર બેઠક હતી જામનગરની, કે પરંતુ મોટા સમાચાર કિસાન. બિલકુલ, ગુજરાત ફર્સ્ટના વોર રૂમથી મતદાન પૂર્ણ. આ મોટા સમાચાર. જામનગર બેઠકમાં અંદાજે 55% મતદાન. આ બેઠક પર માત્ર 55% મતદાન. જામનગરમાં કોને મળશે સત્તાનું સિંહાસન? એક તરફ આહિર સમાજના પૂનમ માડમ, જ્યારે કોંગ્રેસે 20 વર્ષે દાવપેચ બદલી અને જેપી મારવિયા, લેવા પટેલને ટિકિટ આપી દીધી. કોંગ્રેસના જેપી મારવિયા જીત હાંસલ કરશે. સક્રિય આંદોલન જામનગરમાં કેટલું અસર કરશે? આ સૌથી મોટો સવાલ. જામનગર બેઠકમાં પાર્થિવરાજ માત્ર 55% મતદાન, અને કોંગ્રેસે વર્ષો બાદ આહિરને છોડી અને પટેલને ટિકિટ આપી. ખરેખર જામ સાહેબની જે પાઘડી છે એ કોંગ્રેસની લાજ રાખશે કે પછી ભારતીય જનતા પાર્ટીને જીતાડશે? જામ સાહેબનો વિષય છે, જામ સાહેબ જાણે. પણ ચોક્કસપણે જે પ્રકારનું વાતાવરણ જામનગર લોકસભા બેઠકમાં છે, અને એમાં બેઠકમાં બી લોકસભામાં આપણે વિધાનસભા વાઇઝ જવું જોઈએ કે દ્વારકામાં, ખંભાળિયામાં કેટલું મતદાન થયું છે, જામનગર શહેરમાં કેટલું મતદાન થયું છે, કાલાવાડ અને જામજોધપુરમાં કેટલું મતદાન થયું છે, અને એના આધારે આપણે નક્કી કરી શકીએ કે જામનગરના મતદારોનો ઝોક કઈ બાજુ છે. માત્ર ક્ષત્રિય અનામત આંદોલન, અસ્મિતા આંદોલનની વાત નથી થતી, પણ બીજા બધા પણ મુદ્દાઓ ત્યાં સ્થાનિક લેવલે હતા કે ભાઈ બેરોજગારીના મુદ્દાઓ હોય, મોંઘવારીનો મુદ્દો. આપણે CSDSના બહુ સરસ તમે આ વાત કરી. CSDSના આંકડા પ્રમાણે જે આવી હતી વાત
કે લોકો જે મતદાન કરવા માંગે છે બેરોજગારી ત્યારે આ મુદ્દો નહોતો ક્ષત્રિય અસ્મિતાવાળો, પણ ત્યારે ચોક્કસપણે બેરોજગારી અને મોંઘવારીના અગત્યના મુદ્દા ઉપર લોકો ચર્ચા કરવા માંગે છે અને મતદાન કરવા માંગે છે. તો આ પણ ખૂબ મોટો પ્રશ્ન હતો. એટલે હું એવું માનું છું કે રાજકોટ પછી જામનગરની વાત કરીએ તો જામનગરમાં પણ ક્ષત્રિય આંદોલનની ખૂબ મોટી અસર છે. અને સાથે સાથે એવો પણ વિશ્વાસ છે કે જેપી મોરવિયા એક યુવાન ચહેરો, સાથે સાથે સોશિયલ એન્જિનિયરિંગ પણ જોઈએ તો ખૂબ સારું હતું ત્યાં. અને મને એવું લાગે છે કે આ બેઠક ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ જીતશે, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ બહુમતીથી જીતશે એવું યમલભાઈ, વિશ્વાસ છે. કોંગ્રેસે એક આ વખતે ગણિત કર્યું, ક્રોસ કર્યું કે તમારા આયર હતા ત્યાં લેવું આપ્યા, કોળી હતા ત્યાં આયર આવ્યા, રાજકોટમાં કડવાની સામે લેવા, તમે બનાસકાંઠામાં જતા રહ્યો તો ચૌધરીની સામે ઠાકોર, મહેસાણામાં આવો તો પટેલની સામે ઠાકોર, તમે સાબરકાંઠા જશો તો ઠાકોરની સામે આદિવાસી. આ ફેક્ટર એક સોશિયલ એન્જિનિયરિંગ ઊભું થયું. કેટલો ફાયદો, કેટલું નુકસાન? હું આપને કહું દીક્ષિતભાઈ કે ભારતીય જનતા પાર્ટી જ્યારે પણ ચૂંટણી લડે છે કે ઉમેદવારનું ચયન કરે છે ત્યારે અમે અમારી લાઈન લાંબી કરવામાં માનીએ છીએ. અમે કોઈ પણ પ્રકારના વિનેબિલિટી અને પાર્ટીને વફાદારી આ વિષયોને જોઈને અમે પાર્ટી ટિકિટ આપે છે, પાર્ટી ઉમેદવારી કરાવે છે. અને આ ચૂંટણીમાં પણ કોંગ્રેસનો વર્ષોથી જ્ઞાતિ વિખવાદ કેવી રીતે ઊભા કરવા, સમાજોમાં વિખવાદ કેવી રીતે ઊભા કરવા 1947થી એમની રાજનીતિ રહેલી છે. પણ હવે જ્યારે છેલ્લા 20-25 વર્ષમાં ગુજરાતમાં અને છેલ્લા 10 વર્ષમાં દેશમાં લોકો આપણે બે ઉમેદવારો કેમ બદલાય એનોય મન ભેગો જવાબ આપી દેજો. આપણે પાર્ટીમાં આ રીતની વાત હોય તો આપણે કેમ ઉમેદવારો બે બદલવા પડે? અમારી પાર્ટી સંપૂર્ણ લોકશાહી પદ્ધતિથી ચાલે છે. પાર્ટીને જે કંઈ રજૂઆતો મળી હશે, પાર્ટીને જે કંઈ પણ એમાં જે અમારા જે મારી વરિષ્ઠોએ જે કંઈ એનું આકલન કર્યું હશે અને એના પછી અમે ઉમેદવારો બદલવાની પણ અમે એટલી અમારામાં હિંમત પણ છે અને શક્તિ પણ છે કે અમે ઉમેદવાર બદલીએ પણ શકીએ છીએ. તો પછી પરસોત્તમ રૂપાલા બદલાઈ ગયા હોત યમલભાઈ, તો પરસોત્તમ ઉપર હું તમને એક સવાલ પૂછું, તમે દિલ ઉપર હાથ રાખીને કહો પરસોત્તમ રૂપાલાએ સ્ટેટમેન્ટ કર્યું હતું યોગ્ય હતું? એ યોગ્ય હતું અને એમણે એના માટે માફી વારંવાર માગી ચૂક્યા છે. પરંતુ એક સ્ટેટમેન્ટ એક વિષય છે, ચૂંટણી બીજો વિષય છે. અને એમણે પાટીલ સાહેબ ચૂંટણી હતી જ એટલે એ વિષય બન્યો, બાકી એ સ્ટેટમેન્ટ વિષય બી નતો. બધા જયવંતભાઈ દિલીપભાઈ મારી વાતને સ્વીકારશે. ચૂંટણી ના હોત તો વિષય પણ એટલો લાંબો ન થતો. ચૂંટણી હતી એટલે વિષય બન્યો. પાર્થિવરાજ નહીં માને એ વાતને, પણ આ પણ એક હકીકત છે. એટલે હું હજુ એ માનું છું કે જે કંઈ એ વિષય પતી ગયો હતો અને પતી ગયો છે. મતદાતાઓ ક્ષત્રિય મતદાતાઓ છે કે બીજા અન્ય સમાજના મતદાતા છે, એમને માટે ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્રભાઈ મોદીને ત્રીજી વખત પ્રધાનમંત્રી બનાવવા, દેશનો વિકાસ કરવો, દેશને વિશ્વના 1 નંબરે લઈ જવું 2047માં, આ બધા વિષયો અપીલ કરે છે. અને મને હું 4જી તારીખે રાત્રે પાર્થિવરાજભાઈ તો કદાચ આવશે નહીં, પરિણામ ખરાબ હશે એટલે, પણ એ વખતે જો એ આવશે તો આપણે ચોક્કસ એની ચર્ચા. યમલભાઈ, આપના મીડિયામાં બધા જ પ્રવક્તા મિત્રોને પૂછજો કે 2014, 19, 22 આ દરેકમાં કોઈ પણ ટીવી ડિબેટથી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રવક્તા ભાગ્યા નથી અને સવાલે કર્યા છે અને જવાબે આપ્યા છે. એકવાર વિનંતી તો કરો પ્રધાનમંત્રીશ્રીને કે એક પ્રેસ કોન્ફરન્સ કરે. પાર્થિવરાજભાઈ, હું મારા શબ્દો પાછા ખેંચું છું. આપ આવશો તો મને ખૂબ આનંદ થશે. દિલીપભાઈ આ પણ ભારતીય જનતા પાર્ટીમાં છે, ફટ કરતા શબ્દ પાછા ખેંચી લીધા. તમે હોય તો જીતે ચડી ગયા હોય. દિલીપભાઈ, આમાં માંગી નાખું, તોડી નાખું. કોણ લીલા તોડીને જાશે? હું એવું કહેતો જ નથી કે કોંગ્રેસ 26માં 26 જીતશે, પણ એક વર્ગ એવું કહે છે કે ભાજપ 25માંથી 25 જીતી જશે. પણ 4-5 સીટ પર તમને એવું દેખાય છે કે મતદાનના આંકડા બાદ ફાઇટ છે? મતદાનના આંકડામાં જ ફાઇટ છે. હું એ જ કહું છું કે મતદાનના આંકડામાં જ ફાઇટ છે, કારણ કે તમારે ગ્રાઉન્ડ રિયાલિટી, તમે કોંગ્રેસનું ગણિત સમજો કે કોંગ્રેસ પાસે કેટલા ધારાસભ્યો રહ્યા અત્યારે, એમાંથી 5ની તો આજે પેટા ચૂંટણી થઈ ગઈ, 14 વધ્યા છે, 13 વધ્યા છે એમાંથી. હવે 13માંથી એમના સ્થાનિક લેવલે તમે જો જિલ્લા પંચાયતને એ પણ ગણો તો એમની પાસે નીચલા લેવલે કોઈ સંગઠન કે વિજેતા એવું સ્ટ્રક્ચર જ નથી કે જે એમને લોકસભા જીતાડી આપે. લોકસભા જીતવા માટે તમારે જિલ્લા પંચાયતથી લઈને વિધાનસભા જીતવી પડે છે અને પછી લોકસભા જીતાય છે. તો ફાઇટ છે. એની પાછળનું કારણ જે છે
એ સૌથી પહેલું ક્ષત્રિય આંદોલન છે ને બીજા 2-3 સ્થાનિક મુદ્દા છે. બાકી બીજા કોઈ બેઠક ઉપર, અને એમાંય હું તમને કહું 5 થી 6 બેઠકોની વાત કરતા ક્યાંય ફાઇટ નથી, ક્યાંય એવું નથી. કઈ બેઠક પર ફાઇટ છે? જો સૌથી પહેલા વલસાડ બેઠક ઉપર મને ફાઇટ દેખાય છે, બનાસકાંઠા ઉપર ફાઇટ ભેગા કારણ પણ બતાવતા રહેજો તો પણ. વલસાડ બેઠક ઉપર છે ને સ્થાનિક ઉમેદવાર એટલે કોંગ્રેસના ઉમેદવાર કરતાં જે પોતાને આનંદ પટેલની પોતાની છબી છે, કારણ કે હું ત્યાં રહ્યો પણ છું અને મેં જોયું પણ છે. આનંદ પટેલની એક લોકપ્રિયતા યુવાન અને ખાસ કરીને યુવા આદિવાસી છોકરાઓમાં તમે જુઓ કે મેં જોયું છે કે લગનમાં એક જ યોજનાઓ માટે લડત આપી એનો સૌથી મોટો વિષય છે અને એટલા માટે જે બીજી વાર ધારાસભ્ય બન્યા. પણ દિલીપભાઈ એક માન્યતા એવી પણ છે, બેઠેલા તમામ લોકોને ખબર છે કે વલસાડ જીતે ને એટલે કેન્દ્ર દેશમાં સરકાર બનાવે. હું એમ નથી કહેતો કે વલસાડ જીતી જાય, તમે સમજો મારું કહેવાનું મતલબ એ પર્સનલ લેવલ ફાઇટ છે ત્યાં, બરોબર. બીજી સેમ એવી બેઠક છે બનાસકાંઠામાં તમને ખબર છે કે ગેનીબેનની પોતાની પર્સનલ વેલ્યુ છે. કોંગ્રેસનું સ્ટ્રક્ચર ત્યાં હોય કે ના હોય, પણ ગેનીબેન તમે જો આખી ચૂંટણીમાં સતત મીડિયામાં રહ્યા, સમાચારોમાં રહ્યા અને એમને કઈ રીતે લોકોની વચ્ચે રહેવું ને એ રહેતા આવડ્યું. સામે ભાજપના જે ઉમેદવાર છે એ ક્યાંક એટલું માઇલેજ નહીં મેળવી શક્યા, અને એના સિવાય જે સ્થાનિક સંગઠનો ઉપર છે એ ગેનીબેનની પકડ ખૂબ મને લાગતી હતી કે ભાઈ સારી છે. ગેનીબેનનું જે પીઆર હતું, પીઆર બ્રાન્ડિંગ હતું, અને જે આખી સિમ્પતિ ઊભી કરીને ગેનીબેને કે બનાસની બેન, ગેનીબેન મામેર લેવાય એક રડી પડ્યા. પણ હું તો બહુ સ્પષ્ટ કહું કે લડાઈ એ ગેનીબેન વર્સિસ શંકર ચૌધરીની થઈને આખી લડાઈ. ક્યાંક ડેરીનો મુદ્દો આવ્યો, ક્યાંક બેનનું મામેરું આવ્યું, ક્યાંક બનાસની બેન, ગેનીબેન, આવા મુદ્દા અને ખાસ ઠાકોરવાદ ઉપર ગેનીબેન આખી ચૂંટણીને લઈ જવાનો પૂરો પ્રયત્ન. જયવંતભાઈ, તો ઠાકોરવાદ ઉપર મુદ્દો ગયો, પરંતુ બનાસકાંઠાની વોટિંગ પેટર્ન પણ આપણે સમજીએ ને તો 2 જગ્યાએ બમ્પર વોટિંગ થયું. થરાદમાં થયું છે, ચૌધરીઓના મત છે. દાંતામાં થયું છે, ઠાકોર દલિત મુસ્લિમનું કોમ્બિનેશન છે, આદિવાસીનું પણ કોમ્બિનેશન છે. તો જયવંતભાઈ, ગેનીબેન માટે હવે કેટલા કપડા ચડાણ વોટિંગ પેટર્ન પછી? જો પહેલી વાત એ છે કે જ્યારે આજે ચૂંટણી જાહેર થઈ એ સમયની સ્થિતિ અને અત્યારની પરિસ્થિતિ એના સંદર્ભમાં આપણને સ્પષ્ટ એક તો બધા જ કહે છે કે 25માંથી 25 બેઠક ભાજપ જીતે એવી પૂરેપૂરી શક્યતા છે. ઘણા બધા એના ફેક્ટર છે, એ દિલીપભાઈએ પણ કીધા ને હું પણ કહીશ. પરંતુ સાથોસાથ જો આ વસ્તુ થાય તો ચાહે મીડિયા હોય, ચાહે આપણે રાજકીય વિશ્લેષકો હોય, એમાં એક બેલેન્સ એટલા માટે, કારણ કે ભાજપનું જે કંઈ અહંકાર છે અથવા તો જે કંઈ એના બીજા બધા ફેક્ટર છે, કોંગ્રેસવાળાને લઈ આવવા, પછી નિલેશ કુંભાણીનું જે કંઈ થયું, ઇન્દોરમાં જે કંઈ થયું, આ બધા વિષય છે એ વધી રહ્યા છે. એટલે આપણે ક્યાંક બેલેન્સ કરવાનો કૃત્રિમ પ્રયાસ કરીએ છીએ એવું લાગે. બાકી હકીકત એ છે, મને આજે દાખલા તરીકે વેજલપુરમાં હું મતદાન કરવા ગયો, મને કોંગ્રેસનું ટેબલ દેખાયું નહીં. કોંગ્રેસના કેટલાય વખતથી એક વચ્ચે રાજુભાઈ પટેલ છે એ મને દેખાયા હતા ગઈ ચૂંટણીમાં, એ સેજ દેખાય. બાકી આટલી મેં ચૂંટણી જોઈ છે. સેમ પરિસ્થિતિ શું છે, ઘણી જગ્યાએ જ્યારે પોતે વરાજા હોય ને વિધાનસભામાં ત્યારે એ તમને વેજલપુરમાં પાછું ટેબલ દેખાશે, પણ પાછી લોકસભાની વાત આવે તે ટેબલ નહીં દેખાય તમને. અને તમને કહું, મારી વાત પૂરું કરો, નહીં તો તાર્કિક પૂરી નહીં થાય, અધૂરી કોઈને લાગશે. રાજુભાઈ પટેલ પહેલાંની વાત કરું છું, એ પહેલાં પણ આ સ્થિતિ હતી. એટલે હું તો અહીંયા 2003થી વસું છું, એટલે મને ખબર છે વેજલપુરની સ્થિતિ. અને વેજલપુરની વાત નથી કરતો, ઘણી બધી જગ્યાએ આ સ્થિતિ છે. આજે ઘણા કોંગ્રેસના નેતાઓ કેમ ભાજપમાં જઈ રહ્યા છે એનું એક કારણ એ પણ છે કે કાર્યકર્તાઓ જઈ રહ્યા છે. જે નેતાના કાર્યકર્તા જ ન હોય એ કેવી રીતે પછી ચૂંટણી લડશે કે પોતે સમાજમાં ઊભા રહેશે? આ પણ પ્રશ્ન થઈ રહ્યો છે. બીજી વાત એ છે કે રાષ્ટ્રીય મુદ્દા છે એ આપણે માનીએ છીએ કે નથી અસર કરતા, માત્ર સમાજના સ્થાનિક મુદ્દા અસર કરે છે, ઠાકોર ને દલિત ને પાટીદાર ને ક્ષત્રિય. પણ આપણે 1962થી અથવા તો 1952થી ગુજરાતમાં જે કંઈ થયું છે એનું જોઈએ તો આવા મુદ્દા પહેલાં પણ હતા. આજે તમે 1952ની જે વિધાનસભાની ચૂંટણી થઈ, ભાઈકાકા પટેલ, ભાઈલાલ ડાયાભાઈ પટેલ, જે ખૂબ વિદ્વાન એન્જિનિયર ગણાય, એ જે સરદાર સરોવર યોજના એની સામે ક્ષત્રિય ઉમેદવાર કોંગ્રેસે રાખ્યા હતા, અને એને મનાવવા નટવરસિંહ વાઘેલા. આ કદાચ ઇતિહાસ ઘણાને ખબર નહીં હોય તો એ ક્ષત્રિયની સામે કાર્ડ કર્યું, તેની સામે કોંગ્રેસે કેસ કર્યા હતા એ વખતે. તો નટવરસિંહ વાઘેલા એવું કીધું, તમે મને તો ગુંડો ગણો છો. તો ભાઈ બાપા કરીને એને ઊભા રાખ્યા. પછી કે મારા સમાજના બીજા 4-5 જણાને પણ તમે ટિકિટ આપો, તો એને પણ ટિકિટ આપવામાં આવી. ભાઈ કાકા પ્રચાર કરવા ન ગયા, એમ છતાં 5000 મતે જ હાર્યા. એ સમયની સ્થિતિની વાત કરું છું. કોંગ્રેસની ખામની થિયરીમાં કે કોનો છે?
તો આ એક હકીકત સ્વીકારી પડશે. કોંગ્રેસનું જે જીતવાનું ગણિત છે જુદું છે, એ વચ્ચે બદામની થિયરી લાવે, આ થિયરી લાવે. ભાજપની જીતવાનું ગણિત જુદું છે. ભાજપ છે નરેન્દ્ર મોદીના ચહેરા ઉપર હજી 4 તારીખની વાર છે, પરિણામો ન થાય ભાઈ. ઈ પહેલા તમે કેમ આટલા આમ એકદમ માયુસ દેખાવ છો, કઈ બોલતા? હું ક્યાં માયુસ છું? મને તો છે ને કદાચ યજ્ઞેશભાઈની જગ્યા માં છે ને ટેન્શન આવી રહ્યું છે, નહીં જયવંતભાઈ? ચોથી જૂન આવશે એટલે પછી ઈવીએમ નો પ્રશ્ન. મારો સવાલ એ છે, તમે નવસારીમાં પહેલાથી અત્યારે મૂક્યા, જયવંતભાઈએ કહ્યું કે તમારું ગાંધીનગર લોકસભામાં ટેબલ નથી. અમે ક્યાં કહીએ છીએ હાર માની લીધી? ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનો બૂથનો કાર્યકર આખો દિવસ બૂથમાં લડ્યો છે અને મજબૂતીથી લડ્યો છે, અડીકમ રહ્યો છે, અને અમને એ કાર્યકર્તા ઉપર વિશ્વાસ છે કે અમે સારામાં સારું પરફોર્મન્સ આપીશું. અને પ્રજાને નક્કી કરવા દો ને કોને એમને મત આપ્યા છે. પ્રજા નક્કી કરશે કે કોણ લોકસભામાં સંસદ તરીકે ચૂંટાઈ જશે. અને અમને પ્રજા ઉપર વિશ્વાસ છે કે અમે જે મુદ્દાના આધારે લડ્યા છે એ મુદ્દા ઉપર પ્રજા વિશ્વાસ રાખશે અને જીતાડશે. બિલકુલ. તો ફરી બઝર વાગી ગયું. દીક્ષિત, મોટા સમાચાર આવી રહ્યા છે. બિલકુલ. તો લોકસભાની ચૂંટણી પૂરી. હવે આંકડાઓની માયાજાળમાં મોટા સમાચાર. રાજ્યમાં સૌથી ઓછી સરસાઈથી પૂનમબેન જીતશે તેવો દાવો. રાજકારણના વિશ્લેષકોને સૌથી મોટી કાટેકી ટક્કર. જામનગરમાં સૌથી ઓછામાં ઓછી સરસાઈથી બેન જીતી શકે છે. એટલે આમાં શકે છે પાર્થિવરાજ. એટલે હારે કે જીતે એમ નથી કહેતા, પરંતુ રાજકીય 5 લાખની વાત થતી હતી, એમાં થોડુંક ડિસ્કાઉન્ટ છે. ડિસ્કાઉન્ટ જ છે, તમને થોડું ડિસ્કાઉન્ટ આપ્યું છે. જામનગર જ બફાટ જ કહીશ, પરસોત્તમભાઈએ કર્યો. બફાટ રાજકોટ થી ને અસર જામનગરમાં. નડી પૂનમબેન ને ગયો. બફાટ રાજકોટમાં થયો ને અસર જામનગરમાં. ક્ષત્રિય સમાજે અઠવાડિયા સુધી એટલે 19 તારીખ સુધી કેટલી વાર બીજેપીને રિક્વેસ્ટ કરી કે ઉમેદવાર બદલો, કે અમને માત્ર રૂપાલાથી વાંધો છે, રૂપાલા સાહેબ સિવાય તમે ગમે એને ટિકિટ આપો. એમણે બરોડાના ઉમેદવાર જેમ હમણાં વાત થઈ એમ બદલ્યા. એમણે હિંમતભેર સાબરકાંઠાના પણ બદલી નાખ્યા, પણ એમને હિંમત રૂપાલા સાહેબને બદલવાની ના થઈ. ત્યારે સ્પષ્ટપણે જ્યારે નારી અસ્મિતાનો મુદ્દો હતો અને સ્પષ્ટપણે એક અવાજે સમાજે કીધું કે અમે 19 તારીખ સુધી રાહ જોઈએ છે, નહીં તો અમે ભાજપના વિરુદ્ધમાં મતદાન કરીશું. વારંવાર વિનંતી કરી, પણ છતાંય કદાચ ક્ષત્રિય સમાજનું સાંભળવા માટે ભાજપ તૈયાર નહીં હોય. એનું પરિણામ અત્યારે ભોગવી રહ્યા છે. યમલભાઈ, સૌથી મોટી વાત એ જે શ્યોર બેઠકો ગણાઈ કે મારે 5 બેઠક ગણવી હતી ને, તો ત્યારે હું એવું ગણતો હતો કે ભાઈ પાટીલ સાહેબ, અમિતભાઈ, અમદાવાદની 2, રાજકોટના પૂનમબેન. પણ આજે એ પૂનમબેન સામે બીજા કોઈ ઉમેદવારે દાવેદારી પણ નથી કરી જામનગરમાં. નથી. જેમ અમિતભાઈ સામે સીઆર સામે કોઈ દાવેદારી ન કરી કિશન, એમ પૂનમબેન સામે પણ કોઈ દાવેદારી ના. આજે એવું તો શું થઈ ગયું કે એ પૂનમબેન ચિંતામાં આવી ગયા? હું હજુ પણ તમને કહું કે આ બધી અટકળો છે. વિશ્લેષકો પણ પરિણામ નીકળે ત્યારે તમે પણ સરપ્રાઈઝ થશો. એટલી સારી માર્જિનથી બધા જ જીતવાના છે દિલીપભાઈ. અને હું એમાં કોઈ પણ મને એટલા માટે શંકા નથી કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ જે કામ કર્યું છે. તમે કીધું કે ખૂબ સારી સરસાઈ હશે. કયા મુદ્દાઓને આધીન સારી સરસાઈ હશે? શા માટે ઈવીએમમાં ભારતીય જનતા પાર્ટી માટે મત કહું ને તમને, તમારી પાસે છેલ્લા 10 વર્ષની કામગીરી, ભારતીય જનતા પાર્ટીની ગુજરાતમાં 25-27 વર્ષની કામગીરી, સાથે સાથે જે નરેન્દ્રભાઈએ ટાર્ગેટ આપ્યો છે, જે એમનું વિઝન છે, એ વિઝન પૂરું કરવા માટેનો હવે અત્યાર સુધી 10 વર્ષમાં એમણે કહ્યું એમ કોંગ્રેસે કરેલા ખાડા પૂર્યા છે દિલ્હીમાં. હવે જે ઇમારત રચવાની જે એની શરૂઆત છે, જે 2047માં વિશ્વના આપણને પ્રથમ નંબરે દેશને લઈ જશે. અને આટલું જ નહીં, પણ ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તાએ જે રીતની મહેનત કરી છે, એટલે મને અને પૂનમબેને સાંસદ તરીકે છેલ્લી 3 ટર્મમાં જે જામનગરમાં જે વિકાસમાં મદદરૂપ થયા છે, જે રીતે એમણે લોકો સાથે કામ કર્યું છે, એ લોકોને એ બધું જ જોઈને મતદાતા વોટ કરે છે. મતદાતા માત્ર કોઈ આવેશમાં આવી જઈને લાગણીશીલ થઈને કરતા હોય એવા ખૂબ ઓછા મતદાતા છે.
મતદાતા જુએ છે 5 વર્ષમાં કોણે શું કર્યું છે, કેવું કર્યું છે, આગળ કોણ સારું કરી શકે એમ છે. આ બધું જ જોયા પછી એ પોતે મતદાન કરે છે. 1977ની ચૂંટણીનું આપણે ઉદાહરણ જોયું હશે. પાર્થિવ રાજભાઈ 2004નું ઉદાહરણ આપશે. અને 2024માં હું આપને કહું કે 2024માં મતદાતાઓએ બરોબર ભારતીય જનતા પાર્ટી નરેન્દ્રભાઈ મોદીની કામગીરી જોઈ છે અને એના પ્રમાણે મતદાન કર્યું છે. દિલીપભાઈ, પૂછતા હતા યમલભાઈ, હા, ખરેખર જામનગરમાં કોઈ ટેન્શન છે જ નહીં કે હતું જ નહીં? જામનગરમાં ટેન્શન તો પછીથી આવ્યું. મૂળ મુદ્દો હતો સરસાઈવાળો. તમે જુઓ તો ટેકનિકલી શરૂઆત જ્યારે ચૂંટણીની થઈ હતી ત્યારે ભાજપે પોતે 5 લાખથી શરૂઆત કરી હતી ને પ્રદેશ પ્રમુખ પોતે શરૂઆત કરી કે 26 બેઠક ઉપર 5 લાખ જીતવાની છે. પછી જે સેકન્ડ રાઉન્ડ થયો ને ક્ષત્રિય સમાજનું આંદોલન થયું એના પછી તમે જો ભાજપના લોકોનો નેતાઓનું જે કંઈ પણ પ્રચાર સભાઓ થઈ, જે કંઈ પણ થયું, એ ક્યાંય પણ એ 5 લાખનો મુદ્દો મને નથી સાંભળવામાં. કદાચ બોલ્યા હશે તો મારા સાંભળવામાં નથી આવ્યું. ઇવન અમિતભાઈની પણ જે છેલ્લી સભા હતી એમાં એમણે એવું કીધું કે મોટા માર્જિનથી જીતીશું. એમને 5 લાખના માર્જિનનો પ્રશ્ન તમને કે આપણે ત્યાં ઓલી કહેવત છે કે મરવાની બીક રાખો તો એ માંડ તાવ આવે. એટલે આજે 5 લાખ છે બુસ્ટર ડોઝ હતો કે 5 લાખ વાળી વાત રાખો ત્યારે 50,000 લાખે સીટ નીકળી જાય. એટલે આ કહેવત પ્રમાણે હતું કે પછી પરસોત્તમ રૂપાલાએ 5 લાખનું આખું જે સેટિંગ હતું એ વિખી નાખ્યું ભારતીય જનતા પાર્ટી. ટાર્ગેટ તમે સમજો કે જો આટલા ટાઈમથી તમે ભારતીય જનતા પાર્ટીને જોતા હોય, રમલભાઈ પણ કદાચ કહે કે નહીં કે ખબર નથી, પણ એ હંમેશા જે જીતવાનું હોય ને એનાથી 10 ગણો ટાર્ગેટ ઊંચો રાખે છે કે મારે જો 100 જીતવી હોય તો હું 200નો ટાર્ગેટ રાખું. સેમ એવી રીતે જો એમને લીડ મેળવવી હોય ને 5 લાખની તો એ 10 લાખનો ટાર્ગેટ આપે. એટલે આ એક ઓલો જેમ આપણે માર્કેટિંગને મલ્ટીનેશનલ કંપનીમાં હોય ટાર્ગેટ અચીવ કરવા માટે હંમેશા તમને એક ઇમ્પોસિબલ ટાર્ગેટ જ આપવામાં આવે કે જે તમારાથી અચીવ થવાનો ન હોય. એ જ રીતે આમાં થયું. પણ એના પછી છે ને એ લોકોને ખ્યાલ મૂળ આંદોલન પછી આવી ગયો કે હવે જો આપણે આ ચાલુ રાખીશું તો પાછળથી પરિણામો પછી આપણને સાંભળવાનું પણ આવશે. એટલે એ મુદ્દો અટી ગયો. બિગ માર્જિન, મોટી લીડ અને એક અસંખ્ય અકલ્પનીય જીતની વાતો થવા માંગી. કોઈએ પણ ઓલા 5 લાખનો કોડ જે છે એ સેકન્ડ સ્ટેજમાં કરવાનું માંડી વાળ્યું. એટલે ક્યાંક એમને પણ ખ્યાલ આવી ગયો કે આ ટાર્ગેટ અચીવેબલ નથી. ફરી બઝર વાગ્યું છે અને મોટા સમાચાર એ આવી રહ્યા છે. ભાજપ તમામ 26 બેઠકો પર જીત મેળવશે. 26 બેઠકો પર જીત મેળવશે. અમિતભાઈ અને CR પાટીલની બેઠક પર 5 લાખ પ્લસની લીડ મળશે. જામનગર બેઠક પર સૌથી ઓછી 25,000ની લીડ એ મળી શકે છે. બનાસકાંઠા બેઠક પર ગેનીબેન અને રેખા ચૌધરી વચ્ચે કાંટેની ટક્કર છે. થરાદમાં બમ્પર વોટિંગના કારણે મળી શકે છે જીત. અલગ અલગ પ્રકારના વિશ્લેષણ. તોની વાત છે દિલીપભાઈ, વાત આ જ હતી. જો તો જે શંકરભાઈ કહેતા હતા કે મારું થરાદ નીકળશે, આમ તો પરબતભાઈનું થરાદ હતું, પછી હવે શંકરભાઈનું થરાદ થયું, પરંતુ આ ગેનીબેનનું થશે કે રેખાબેનનું થશે? આમાં છે ને પરબતભાઈનું નામ તમે લીધું ને એ પણ એમના વિશે પણ સમજવા જેવું છે. પરબત પટેલે 2019માં આ લોકોએ જબરજસ્તી ઉમેદવાર બનાવ્યો હતો અને જીત્યા ને 2019માં. એ પછી એમની ઈચ્છાથી 24માં પણ લડવાની. 24માં જ્યારે એમની લડવાની ઈચ્છા થઈ ને ત્યારે એમની ટિકિટ જ કપાઈ ગઈ. મૂળ મુદ્દો એ આવ્યો કે એમના સમર્થકો, એમના નેતાઓ કે જે કપાયેલી ટિકિટવાળા નેતાઓએ પણ ક્યાંક નાનું હા એટલે એ જ કહું છું કે આ કપાયેલા નેતાઓ કાનમાં કીધું છે. મેં તમને બધું કાનમાં ચર્ચા એટલે એમને કીધું ને કે શંકર ચૌધરી વાળો પ્રશ્ન હતો. એ પ્રશ્નમાં છે ને પરબત પટેલનો પણ રોલ હું મોટો જોઉં છું કે એમના સમર્થકો પણ મારી માહિતી પ્રમાણે ખૂબ ઓછા સક્રિય રહ્યા છે અને એ કદાચ છે ને શંકર ચૌધરીની ઇમેજ અને ઇવન બીજેપીની ઇમેજને પણ નુકસાન કરી શકે છે. એટલે બનાસકાંઠાની લડાઈમાં છે ને એ પરબત પટેલનું નામ આપણે ભૂલી જઈએ એ પણ યોગ્ય નથી, કારણ કે એક ભાજપના ખૂબ સિનિયર નેતા છે, મંત્રી રહી ચૂક્યા છે, લોકસભા જીત્યા છે. દિલીપભાઈ તમારે બંને જવાનું છે, પણ જયવંતભાઈ આપની એક પ્રતિક્રિયા, ત્યારબાદ ગેસ ચેન્જ થશે. જયવંતભાઈ, બનાસકાંઠા અને જામનગર ભાજપની બેય બહેનોને તકલીફ છે. એ તો રહેવાનું જ છે, કારણ કે ન હોય તો આપણે કરાવવી પડે. મેં કીધું એમ કે સંતુલન કરવાનો આપણે પ્રયત્ન કરવો પડે, કારણ કે એક તરફી જાય તો એ આપણને પણ મજા ન આવે. અને કોંગ્રેસને આપણે મજબૂત બનાવવા માગીએ છીએ. કોંગ્રેસને બનવું નથી, આપણે પંપથી હવા પૂરીએ છીએ. એ ક્યાંક એનું કાણું પડેલું છે ટાયરમાં, અને એ ટાયરમાં છિદ્ર પાડનારા પણ એ લોકો જ છે. સામ પિત્રોડા જેવા કે મણિશંકર અય્યર જેવા કે પછી દિગ્વિજયસિંહ જેવા ઘણા બધા લોકો છે, નામનો બહાર નહીં આવે. પણ હવે આપણે તો હવા પૂરવાની છે.
ભલે એવા નીકળી જાય એ જુદી વાત છે ને પાર્થિવરાજજી એવા નેતા એવું ઈચ્છતા હોય કે આપણે એક સ્ક્રિપ્ટ આપીએ એ પ્રમાણે જ બોલે અને ભારત સામે વેસ્ટ ઇન્ડિઝ હારે એમ હોય તો પણ આપણે વેસ્ટ ઇન્ડિઝને જીતાડીએ જ, પણ એ શક્ય નથી. આપણે જે ધરાતલ ઉપર, કારણ કે આપણે જોઈ રહ્યા છીએ પાર્થિવરાજ આટલી નબળી ટીમ, આટલી નબળી ટીમ પાર્થિવરાજ. આ વખતે ગુસ્સે ન થતા, હસતા હસતા પ્રેમથી જવાબ દેજો, હસતા હસતા પ્રેમથી જવાબ દેજો. મને એટલે મારે તો દીક્ષિતભાઈ એટલું જ ના, કહેવાનું પાર્થિવભાઈ, છે. મારી- અમારા પીસીસીમાં તો કોઈ સ્ક્રિપ્ટ તૈયાર થતી નથી. કમલમમાં થતી હોય તો યમલભાઈને પૂછી લો કે કંઈક મોકલાવી હોય તો, એ એમને ખબર, મને ક્યાંથી ખબર હું હોય. તમને શું કહું, સ્ક્રિપ્ટ તો બધેથી તૈયાર થઈને આવતી જોઈ બધા. અને ઉપર ત્યાંથી જ આવે છે, વાંચે કોંગ્રેસના નેતાઓ કોંગ્રેસ છે. ભજન મંડળી લાવે, ના ના, પાર્ટી જ રાજકીય ચલાવે. પક્ષ છે ને, પાર્ટી જ તો ચલાવે સ્ક્રિપ્ટ તો છે. બધે આવવાની છે. આપણા તમને દીક્ષિતભાઈ- તમે તમને કાનમાં કહેતા તો હશે ને કે રામ આટલું જ મંદિરની બોલવાનું, સ્ક્રિપ્ટ એટલે જ આવી નહીં. હતી, દર્શન કરવા નથી અરે જવાના. નથી આવી. રામ મંદિરની આવી હતી સ્ક્રિપ્ટ ને આવી સ્ક્રિપ્ટ. હતી, દર્શન કરવા નથી જવાના. આપણે નતા ગયા. અચ્છા, એ ઉપરથી જ આવી હતી સ્ક્રિપ્ટ. જગતગુરુ શંકરાચાર્યની સ્ક્રિપ્ટ કહો છો, એમના આ નિર્ણયને? AICC ના પેજ ઉપર આવેલી જગતગુરુ શંકરાચાર્યની સહી હતી. શંકરાચાર્યના શંકરાચાર્યની નિર્ણયને ક્યાંય સહી સ્ક્રિપ્ટ હતી. કહો છો. અમે તો જગતગુરુ મઠનો લેટર હતો કે AICC નો જગતગુરુ લેટર? શંકરાચાર્ય જે નિર્ણય જે લીધો લેટર- એને અનુસર્યા છે. મારી વાત સાંભળો. જગતગુરુ ભાઈ, શંકરાચાર્યને જગત યુસેન બોલ્ટ નામનો દોડવીર છે, બાપુ તો એટલે જ ખબર મેં કીધું તું બાપુ, ગુસ્સે ન થાય. જવાબ ના આપો, આ જ તકલીફ છે. એમ નહીં, હવે- તમે ગુસ્સે લેટર થઈને બોલો વાત- શંકરાચાર્યનું. હવે- હવે મારી બરાબર, વાત- ભાઈ, પત્ર ક્યાંનો હતો? જયવંતભાઈ, પત્ર યુસેન કેના બોલ્ટ- ઉપર? યુસેન અકબર બોલ્ટ નામનો રોડ, દોડવીર છે, દિલ્હી. ખબર છે હતો કે નહીં? કિશનભાઈ? પત્ર તમને ક્યાંનો? ખબર હશે. ભાઈ, તમે પત્ર પત્રમાં ક્યાં? વાંચ્યું હતું શું લખ્યું હતું? કિશનભાઈ. જગતગુરુ શંકરાચાર્યને અનુસરવાનું છે, એ જ વાત ખાવાના ને હતી. દેખાડવાના નોખાદાર અરે સૌને પણ મને દેખાય. તમે તમે તો સમજો. ઘણી વખત મીડિયાના મિત્રોના હોય છે. એમ નહીં, મેં બાપુને જોયા છે. એમને જો, હતું શક્તિસિંહ ને. કાલે રામ યાદ પૂછીએ આવ્યા એટલે જ ને. સીધું કાલ મીડિયાના સાપુરમાં રામ મિત્રો મંદિર પર આવી જવાનું. સંપૂર્ણ મંદિરનું નિર્માણ થઈ ગયું પછી જ યુસેન બોલ્ટ પછી જ નામનો ગયા છે. યુસેન બોલ્ટ નામનો દોડવીર છે, ફાસ્ટેસ્ટ સ્પીડે દોડે છે. એની સામે તમારે સ્પર્ધા કરવી હોય તો તમારે એની માટે દોડ લગાવવી પડે. તમે એની સામે પેલા કાકરી ચાળા કરો, જીભના ચાળા કરો તો ન જીતી શકાય. આ બધા આ વર્બલ યમલભાઈ યજ્ઞેશભાઈને ટેન્શન હો. એમ, બિલકુલ બિલકુલ જયવંતભાઈ, જો, દિલીપભાઈ, આ જ વાત છે. આ બંને આ મિત્રો અમારી સાથે emergency જોડાયા બદલ આ માનસિકતા બંનેનો છે ને, ખૂબ હજુ આભાર. પણ અને બિલકુલ જયવંતભાઈ, યથાવત દિલીપભાઈ, છે. એ પણ આભાર માનું કે આખી ધર્મેશભાઈ ચૂંટણીમાં મુફદ્દલ તમે અમને કપાસી હવે હંમેશા જોઈન સમય કરશે. આપો. આવો મુફદ્દલ ધર્મેશભાઈ, આપનું અને સ્વાગત છે. મુફદ્દલભાઈ બંને પરંતુ અમારી બાપુ સાથે જોડાશે. બાપુ આવે પહેલા હું બેહી લઉં 2 મિનિટ. ખરેખર આ માઈક ખુરશી લઈ મળી તો બેહી જવાનું હા, દીક્ષિત. બેહી મુફદ્દલ હા, એક આમાં મિનિટ પાછી ક્યારે ખુરશી મુફદ્દલ મળે? એક મિનિટ તમે ઉભા રહ્યો. બાપુ હાવ સાચું કીધું. મુફદ્દલભાઈ, તમને ખુરશી મળશે. પરસોત્તમભાઈની જે વાત હતી એવું ગિનીબેનનું એવું થશે કે ત્યાં પાર્ટી જીતી જવાની છે. જામનગરમાં શું થશે? તમે પેલા બનાસકાંઠાનો જવાબ આપો હાલો મને. બનાસકાંઠાની વાત કરતા હોય તો ના જો આમ ટેક્સ નથી એટલે મોતથી જવાબ દો તમ તારે. એટલે ભાજપ વાળા જોઈએ છે અને પણ અમે એમને તો ધરાતલ બાપુ ઉપર પણ છે. બાપુ તમે બનાસકાંઠાનું કયો, બનાસકાંઠા પણ અમે ક્યાં કહીએ છીએ એક વાર અમે એવું કીધું કે 25 માંથી 25 અમે જીતી જશું. બાપુ પ્રજા પણ- નક્કી પણ કરશે, અમે કહીએ બનાસકાંઠા- છીએ. તમે બનાસકાંઠા કયો ને મને. બનાસકાંઠામાં ગેનીબેન, બનાસનીબેન સ્પષ્ટપણે જે લોકપ્રિયતા ગેનીબેનની છે, જે પ્રકારની 2 ટર્મની એમની કામગીરી, તમે હમણાં થરાદનું બમ્પર વોટિંગ કીધું પણ તમે વાવનું બમ્પર વોટિંગની વાત ન કરી. વાવમાં પણ ના, બમ્પર બાપુ વોટિંગ દાતાના થયું છે. બમ્પર વોટિંગનું કીધું. અરે આદિવાસીના વાવની વોટનું વાત મેં વાવની કીધું, મેં વાવની. એટલે વાવમાં પણ બમ્પર વોટિંગ થયું છે, દિયોદરમાં પણ એટલે- બમ્પર એટલે- વોટિંગ એટલે થયું ઉભા છે. રહ્યો. અને સામે ડીસામાં મતદાનની ટકાવારી ઓછી છે, તમારી પાલનપુરની ટકાવારી જુઓ. એટલે કહેવાનો મતલબ એ છે અમે એમ ઈચ્છીએ છીએ કે અમારા ઉમેદવાર જીતે ને એ પ્રકારનું. કેટલી લીડ મળશે? ગેનીબેનને કેટલી લીડ મળશે? એ તો બનાસકાંઠાની જનતા નક્કી કરશે. એમને- અમે વાગી ગયું છે. મોટા સમાચાર લોકસભા મતદાન પૂર્ણ. આ સૌથી મોટા સમાચાર. વલસાડમાં ભાજપના ધવલ પટેલની જીત નિશ્ચિત હોવાનો દાવો. 6ઠ્ઠા નંબર પર સૌથી વધુ લીડ એ ધવલ પટેલને મળી શકે છે. વલસાડમાં ભાજપના ધવલ પટેલની જીત નિશ્ચિત હોવાનો દાવો. અરે આપણે તો અનંત પટેલની વાત થતી હતી યમલભાઈ કે અનંત પટેલે આ કર્યું તે કર્યું, લડાઈ લડ્યા. 17 જે છેલ્લી ચૂંટણી થઈ એ 17 સભ્યોના વાવાઝોડામાં પણ તેઓ સામી છાતીએ લડીને જીતીને આવ્યા. પરંતુ કંઈક સમાચાર અલગ આવી રહ્યા છે, દાવો અલગ થઈ રહ્યો છે. યમલભાઈ, આવાનો પ્રશ્ન નથી. વિધાનસભા અને લોકસભામાં બહુ અંતર હોય છે. વિધાનસભા જીતવી એના માટેની એક જુદી એ પરિસ્થિતિ હોય છે. લોકસભામાં જ્યારે જાઓ ત્યારે 6-7 વિધાનસભા ભેગી થાય. ખાસ ગુજરાતમાં તો 7 વિધાનસભાથી એક લોકસભા બને છે અને એના માટે સંગઠન જોઈએ. એના માટે એક જુદા પ્રકારની શક્તિ જોઈએ જે ભારતીય જનતા પાર્ટી પાસે છે. લોકો સુધી પહોંચીએ છીએ, લોકોની વચ્ચે કામ કરીએ છીએ. અમારો કાર્યકર્તા ચૂંટણી હોય કે ના હોય લોકોની વચ્ચે જાય છે અને અમે જે રીતે કામગીરી થાય છે
જે રીતે સરકાર કામ કરી રહી છે, જે રીતે નરેન્દ્રભાઈ મોદીએ દેશના કામો કર્યા છે, જે ગરીબો માટે જે કામ કર્યા છે, આ બધું જ જોઈ અને મતદાતાઓ નિર્ણય લે છે. હું પણ માનું છું કે ધવલભાઈ ખૂબ મોટી લીડથી જીતશે. યમલભાઈ, આંકડાઓ શું તમને ક્યાંય ચિંતા કરાવે છે? આંકડાઓથી ભારતીય જનતા પાર્ટીને આજની રાત જોરદાર ઊંઘ આવી જશે? બિલકુલ આવશે. ભારતીય જનતા પાર્ટીને 26 સીટો ગુજરાતની જીતી ગયા. માનીને અમે હવે સીધી 4મી તારીખે જ અમે ચિંતા કરીશું. તમારી ઊંઘ હરામ થશે? પરિણામ વલસાડ બેઠક ઉપર આપ જુઓ વિધાનસભા વાઇઝના આંકડા. ડાંગ, વાંસદા, ધરમપુર, કપરાડામાં જે પ્રકારનું મતદાન થયું છે, મને એવું લાગે છે કે જે પ્રકારનો અનંતનો જે આંદોલનકારી નેતાનો ચહેરો, યુવાનોમાં લોકપ્રિયતા, સાથે સાથે બીજેપીનો આયાતી ઉમેદવાર, સુરતમાં રહેનારો ઉમેદવાર, પાર્ટીના નેતાઓ પણ ના ઓળખે એ પ્રકારનો ઉમેદવાર, હું એવું માનું છું કે સ્પષ્ટપણે એવું માનું છું કે વલસાડની બેઠકમાં આમ આદમી પાર્ટી સાથેનું ગઠબંધન તો જીતના સ્વપ્ન નથી દેખાડતું ને, કારણ કે એ જ ગઠબંધન 40 હરાવી ગયું ને 17 લઈ આવ્યું. કિશનભાઈ, એટલે એના સપને નથી ને કે આ વખતે ભેગા છે ને. માલા ખાલી કહું અમે તો ધરાતલની વાત કરીએ છે, સપના જોવાની વાત. તમે ખાલી કયો પણ અમે તો ધરાતલની વાત કરીએ ને. એ સ્પષ્ટ લાગે છે કે અનંત પટેલ સારી લીડથી જીતશે. આમ આદમી પર કોઈ ભરોસો છે કે નહીં એ પણ જવાબ આપજો. આજ કેજરીવાલને જામીને મળી ગયા એટલે યાદ કરી લઈએ આપણે. ઇન્ડિયા ગઠબંધનના સાથી છે અને અમે સાથે ચૂંટણી લડી. બિલકુલ બાપુ. મુફદ્દલ કપાસી, ધર્મેશ વૈદ્ય અમારા સહયોગી જોડાઈ ગયા છે. મુફદ્દલ, કોક ધરાતલની વાત કરે, કોક છબીમાંથી છબીની વાત કરે. લગભગ 3 મહિના સુધી આપણે સાથે રહીને ચૂંટણી કવર કરી છે. એક મુદ્દા આપણે બતાવ્યા છે. કયો મુદ્દો ભાજપ પર ભારે પડ્યો, કયો કોંગ્રેસ પર ભારે પડ્યો? જો આમાં છે ને બે પરિમાણો ઊભા થઈ રહ્યા છે. પરિણામ પહેલા બે પરિમાણો ઊભા થઈ રહ્યા છે. એક તરફ ક્ષત્રિય સમાજ એવો દાવો કરે મતદાન પૂરું થાય પછી કે 7 બેઠક એવી હશે કે જ્યાં ભાજપ નહીં જીતી શકે. બીજી તરફ ભાજપના આંતરિક સૂત્રો એવો દાવો કરે કે અમે 26 બેઠકો જીતવાના છીએ. આ પ્રકારનો ઇન્ટરેસ્ટિંગ સિનારીઓ ઘણા લાંબા સમય પછી કોઈ ચૂંટણીમાં જોવા મળ્યો. તમે ભાજપ અને કોંગ્રેસ બંને મિત્રો એવા દાવા કરતા હોય કે અમે આ વખતે આટલી બેઠક જીતીશું, આટલી બેઠક, પણ અહીંયા આ વખતે સમાજનું જે આંદોલન છે એ જે દાવો કરે છે કે અમે 7 બેઠક એવી છે કે જ્યાં અમારું આંદોલન સફળ થયું છે અને ત્યાં ભાજપ નહીં જીતી શકે. તો હવે એ જોવાનું છે કે 7 એ બેઠકો જેના ઉપર ક્ષત્રિય સમાજના આંદોલનની અસર થઈ છે, આંતરિક જૂથવાદની અસર થઈ છે, ટિકિટના ખેંચતાણની અસર. રોકીશ તમને મોટા સમાચાર. વોર રૂમનું બજાર વાગી ગયું. એક બાદ એક લોકસભાની ચૂંટણી લઈને મોટા સમાચાર. જામનગર બાદ ભારતીય જેની વાત કરતા હતા, બનાસકાંઠામાં પણ સૌથી મોટી ટક્કર. બનાસની બેન, ગેની બેન, સોલિડ ટક્કર ભારતીય જનતા પાર્ટીને આપી રહી છે. તેમાં બે મત નથી. થરાદમાં બમ્પર વોટિંગના કારણે રેખા ચૌધરીનું પલડું થોડુંક ભારે દેખાઈ રહ્યું છે. ડેરીના સંપૂર્ણ વોટ છે તે ક્યાંક ભાજપના ખેમામાં જઈ રહ્યા છે. ચૌધરી વોટની પાર્થિવરાજ આપણે વાત કરતા હતા, જે વાત કરતા હતા તે સમાચાર આવ્યા. આ મારી સ્ક્રિપ્ટ તો ગઈ નથી. હમણાં થોડી વાર પહેલા તમે બતાવ્યું હતું, આજ બતાવ્યું હતું, આ નતું બતાવ્યું, બીજા થરાદવાળી જ વાત કરી હતી. પણ મેં પહેલા જ કીધું કે વાવે બતાવો ને થરાદમાં 2019 પછી બાય ઇલેક્શનમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ બાય ઇલેક્શન પણ જીત્યા હતા. એટલે હારી ગયા ને બાપુ. હા, એટલે ચોક્કસપણે એ પણ સ્પષ્ટ સ્વીકારીએ છે. પણ એનો મતલબ એ નથી થતો કે આ વિધાનસભામાં થરાદમાં બમ્પર વોટિંગ થયું છે એટલે 100% બીજેપીને જ લીડ મળશે. આ બે ઇલેક્શનના તમે પરિણામો જોઈ શકો છો. એટલે એવું ન કહી શકાય. પરિણામોમાં ફેરબદલ આવે, વોટિંગ પેટર્નમાં ફેરબદલ આવે, ચૂંટણી પ્રમાણે હોય, ઉમેદવાર પ્રમાણે હોય, એ પણ સમજવું પડશે. યમલભાઈ તમારી પહેલા ધર્મેશભાઈ કઈ કહેતા હતા. ધર્મેશ, હું એક આખું જે બનાસકાંઠાનું જે જ્ઞાતિનું સમીકરણ જો જોઉં છું તો જાતિવાદ ઉપર આખી ચૂંટણી ઉત્તર ગુજરાતમાં તમે લડાઈ હતી. અને એ પરિબળ જો હું જોઉં તો ઠાકોર વીએસ ચૌધરી. હવે આવા સંજોગોમાં ઇતર સમાજને તો કોઈ ગણતું જ નહોતું. તો એનો લાભ કોને મળ્યો હશે એ બહુ મહત્વના મતનું એક પરિમાણ છે. અને એમાં તમારા અંદાજે, તમારો અનુભવ, તમારું વિશ્લેષણ, વર્ષોથી પત્રકારત્વ, ઉત્તર ગુજરાત તમારો બેસ, હું એ પણ કહું છું કોને મળે આ બધાય મતો? પાર્થરાજ જે અત્યારે બેઠા પણ છે, જો ગેનીબેન કદાચ સંભવત વિજયી બને તો એમની પોતાની જે વ્યક્તિગત મહેનત, કોંગ્રેસ નહીં, આવા ઘણા ધારાસભ્ય પૂર્વ થઈ ગયા છે સાંસદ અને જશુભાઈ બારડ કે જે સદગત થઈ ગયા કે જે માત્ર કોંગ્રેસના સીમ જ વ્યક્તિગત જીતતા અને એનું મોનિટરિંગ પાવર હતો. આ રીતે જીત્યા હશે. અને જો રેખાબેન ચૌધરી જીતશે તો સહકાર વિભાગમાં શંકરભાઈ ચૌધરી અને એમના જે ભાજપનું જે
વાઘેલા જે કેસરીસિંહ કે આપણા જિલ્લા પ્રમુખ છે કીર્તિસિંહ વાઘેલા, આ તમામ લોકોનું જે નેટવર્ક છે એ પણ જશે, કારણ કે ત્યાં ધારાસભ્ય પણ ભાજપના છે. અને આ બધું જો એક જ કાંતિભાઈ ખરાડી ને હું ગણું છું દાતા, અને એક બે બેઠકો કદાચ ઉત્તર ગુજરાતમાં છે, ગેનીબેન અને બે કાંતિભાઈ અને બે જિગ્નેશ મેવાણી. પરંતુ પણ આ વસ્તુ, અને તમે જે વાત કરી કે ડેરીવાળી જો વાત કરી તો સહકાર વિભાગમાં છે અને ચૌધરી અને ઠાકોર, તો ઇતર સમાજને આપણે ગણ્યો નથી. એટલે ઇતર સમાજ જે પલ્લામાં ગયો છે એ પલ્લું ભારે ગણાય, એ વિજયી બનશે. પછી એ રેખાબેન હોય અથવા ગેનીબેન હોય. જી યમલભાઈ, શું કહેશો? મેં કહ્યું કે ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસે ઠાકોરવાદ ચલાવ્યો, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, તો આ ઠાકોરવાદના કારણે ક્યાંક કોંગ્રેસને ઠાકોરોના વોટ પોતાના ખેમામાં લઈ જવા માટે સરળતા રહી આ વખતે. હું ફરી એક વખત કહું, વારંવાર રિપીટ કરું છું કે ગુજરાતમાં જ્ઞાતિવાદ સદનસીબે હજુ પ્રસર્યો નથી. બીજા રાજ્યોમાં કદાચ વધારે છે. આપણા રાજ્યમાં જ્ઞાતિવાદ કરતાં દરેક મતદાતા પોતાના વ્યક્તિગત નિર્ણય લે છે, પોતાના ગ્રુપમાં નિર્ણય લે છે કે કોણે મારા માટે સારું કામ કર્યું છે, કોણ મારું ભવિષ્ય વધારે ઉજ્જવળ બનાવશે, કોણ કયો કાર્યકર્તા કયો ઉમેદવાર મને માટે વધારે ઉપયોગી છે. અને એ બધા જ જે કંઈ પેરામીટર છે એમાં ભારતીય જનતા પાર્ટી 100% કોંગ્રેસ કરતાં અનેક ગણી આગળ છે. અને એના કારણે યમલભાઈ વચ્ચે રોકીશ, જ્ઞાતિવાદ પેસરો નથી, પણ આ ભરત કાનાબાનું મને ટ્વીટ યાદ આવે છે, અમરેલી જિલ્લા ભાજપના પ્રમુખ, કે ભાઈ આમાં માત્ર આ સીટ લેવાની, આ સીટ આહિર સમાજની, આ સીટ કોળી સમાજની, આ બધા જ ગણિતમાં ઇતર સમાજનું શું એ પણ આપ કહી શકશો કે એ ભાજપનું હોય કે કોંગ્રેસ હોય, એ જ્ઞાતિવાદ તો અસર કરે જ છે. નાના સમાજોનું ખાસ એક સમય હતો કે બનાસકાંઠાથી ગઢવી એ સંસદ સભ્ય હતો. આજે એ શક્ય ભાજપમાંથી નથી. ભાજપે કોઈ ગઢવીને ત્યાંથી ટિકિટ ના આપે ને તો કોંગ્રેસ. રાજકોટમાં કરવા સિવાય કોઈ નહીં. હા, તો આ રાજનીતિમાં બદલાતું પાસું છે, આપણે સ્વીકારવું પડે. ફરી એક વખત બઝર વાગ્યું. મોટા સમાચાર, સતત લોકસભાની ચૂંટણીને લઈને મોટા સમાચાર. વડોદરા ભાજપની 100 બેઠક, હેમાંગ જોશીની જીત નક્કી માનવામાં આવે છે. છેલ્લા સમય કે આંતરિક વિખવાદ હતો, તે આંતરિક વિખવાદ ઓછો થયો અને તેનો ક્યાંક ફાયદો થશે. વફાદાર મતદારો ભાજપને સાથે રહ્યા. મુબદ્દલ વડોદરાની સાથે સાથે આપણે સૌરાષ્ટ્રની પર ચર્ચા કરવી છે. સૌરાષ્ટ્રમાં કોંગ્રેસે લૌવાવાદ ચલાવ્યો. કડવા પટેલને એકને પણ સૌરાષ્ટ્રમાં ટિકિટની પેટા ચૂંટણીની વાત કરો તો ત્યાં માણાવદર દીધી, પણ આપણી પેટા ચૂંટણી ન જ હોત તો. અને ઉત્તર ગુજરાતમાં ઠાકોરવાદ, કોંગ્રેસ જે બંને જૂની વોટ બેંક હતી, લેઉવા પટેલવાદ અને ઠાકોરવાદ ચલાવવાથી જૂની વોટ બેંક પાછી મળશે. જો હમણાં યમલભાઈ એવું કહેતા હતા કે જ્ઞાતિવાદ નથી એમ, અથવા તો જ્ઞાતિવાદને બહુ ધ્યાનમાં ન લેવું જોઈએ, પણ 2017ની વિધાનસભા ચૂંટણીમાં પણ આપણે ખબર છે કે એક સમાજના આંદોલનને કારણે કેટલી બધી બેઠક પર ભાજપ પણ ચિંતામાં મુકાયો હતો અને કોંગ્રેસે પણ કેટલી બધી ગોઠવણ કરવી પડી હતી. અને એ જ અત્યારે પણ થયું જ્યારે આ ચૂંટણીમાં ક્ષત્રિય સમાજનું આંદોલન થયું, તો એ પછી પણ કેટલા બધા ફેરબદલ થયા. વડોદરાની જ આપણે હમણાં જે વાત થઈ કે ડૉક્ટર હેમાંગ જોશીનું નામ ક્યાં પહેલાં હતું? રંજનબેન ભટ્ટને ટિકિટ મળી અને પછી જે વડોદરા બેઠક પર જે આખો વિવાદ થયો, ઉપર ભારતીય જનતા પાર્ટીનો ભરોસો છે, એટલે ટિકિટ કોને મળે બહુ ખાસ મહત્વનું નથી રહેતું એમ. એટલે એ ત્યાં જે ખેંચતાણ થઈ અને એના પછી ડૉક્ટર હેમાંગ જોશીને ટિકિટ મળી, પણ એ સેફ સીટ છે એટલે દાવો થઈ શકે કે ભાઈ વડોદરામાં ભાજપ જીતી જશે. પણ જે દીક્ષિતનો સવાલ છે કે સૌરાષ્ટ્ર હોય કે પછી ઉત્તર ગુજરાત હોય, જ્ઞાતિવાદ બંને પક્ષોએ ધ્યાનમાં લેવો જ પડે છે. અને એ ભલે અત્યારે મંચ પરથી એવું કહે કે જ્ઞાતિવાદ ગુજરાતમાં બહુ અસર નથી કરતો, પણ જ્યારે પણ ટિકિટ અપાય છે ત્યારે એક બેઠકનું સમીકરણ જ્યારે થતું હોય છે, એનું એનાલિસિસ થતું હોય છે, એની ગોઠવણ થતી હોય છે, તો એ કડવા હોય, લેવા હોય, ઠાકોર હોય. મારો સવાલ આ બે જૂની વોટ બેંકને ફરીથી જીવતી કરવાનો પ્રયાસ. બિલકુલ, એટલે જે ઉત્તર ગુજરાતનો જે ઠાકોરવાદ જે કોંગ્રેસે કર્યો છે, 3 ટિકિટ જે ઉત્તર ગુજરાતમાં આપી છે, એટલે એક ચોક્કસ ગણિતના આધારે ત્યાં કોંગ્રેસ ગઈ છે. ફાયદો થશે કે નહીં એ તો 4 જૂને ખબર પડશે. પણ એટલું ખરું કે એક નવી રણનીતિ જોવા મળી જુનાગઢમાં. આપણે બાપુને એક સવાલ પૂછેલ, બાપુ પાછા ગરમ ન થતા.
મારી વાત સાંભળો એકે વાર ગરમ આ નથી થયો. ઠાકોરવાદ ને પટેલવાદ કેમ લેવું? આ પટેલવાદ સૌરાષ્ટ્રમાં ચલાવવો પડ્યો? મને તો આ કાંઈ વાત સમજાતા નથી. અમે તો મુદ્દાના આધારે ચૂંટણી એમને લડીએ ત્રણે છીએ. ત્રણ ઠાકોરને ટિકિટ આપી. અમે તો મુદ્દાના પણ આધારે એમને ત્રણે ત્રણ ચૂંટણી ઠાકોરને લડીએ ટિકિટ છીએ. જે આપી યોગ્ય દીધી. ઉમેદવાર લાગે એમને ટિકિટ આપી. અમે કોઈ જ્ઞાતિના આધારે નથી આપી. મારો એક પાર્થિવરાજને એક સવાલ છે. જેમ હમણાં ક્ષત્રિય સમાજે એવો દાવો કર્યો મતદાન પૂરું થયું પછી કે ભાઈ 7 બેઠક છે ભાજપ નહીં જીતે, એની સામેનો પક્ષ જીતશે. એમણે એવું નથી કહ્યું કે કોંગ્રેસ જીતશે. એમણે કીધું ભાજપ નહીં જીતે 7 બેઠક. એમ કોંગ્રેસ પક્ષ તરીકે જેમ ભાજપના આંતરિક સૂત્રો દાવો કરે છે કે અમે 26 બેઠકો જીતશું, કોંગ્રેસ પક્ષ તરીકે તમારો દાવો કેટલી બેઠકનો? મુગદલભાઈ, સ્પષ્ટ પહેલા પણ આ સવાલ પૂછવામાં આવ્યો હતો. અમે જ્યોતિષની જેમ પણ તમે સ્પષ્ટ આંકડો નથી બોલતા. અરે ભાઈ, એ જ કહું છું મુકદ્દલભાઈ કે અમે જ્યોતિષની જેમ ભવિષ્યવાણી નહીં કરીએ. પણ અમે તમારો અભિમાનમાં વિશ્વાસ પણ નહીં રાખીએ. અમે એમ કેટલી કહીએ બેઠક છીએ તમે દાવો તો અમે એમ કરી શકો કહીએ ને, છીએ દાવો કે તો અમે કરી શકો ને. 25 બેઠકો ઉપર મજબૂતીથી લડ્યા છે, મજબૂતીથી કામ કર્યું છે. બૂથના કાર્યકર અડીખમ ઊભા છે. ગુજરાતની જનતાને, ગુજરાતના મતદારોને નક્કી કરવા દો કેટલી બેઠક ઉપર ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ જીતશે, કેટલી બેઠક ઉપર ભાજપ એટલે જીતશે. આમાં તો એનું તકલીફ કામ એ છે કરી કે આ દીધું છે. પરિણામો એટલે જ 4 કહીએ તારીખ છીએ ને, આવવાના છે. દાવો કદાચ EVM માં વિધાનસભાની જેમ દાવા 4 દિવસ કરે. પછી આવી જવાનો હોત તો દાવાને વધારે કાવા મજા દેવા, આવત. પણ આ દાવા કે આપણે કાવા સમયની દેવા રાહ અમને જોવાની. નથી ભાવતા, એ બીજાને મુબારક. યમલભાઈ, તમને મુબારક કાવા ને દાવા. અમે તો અમારે જે અમને દેખાય છે અમે કહીએ છીએ. દાવો છે કે નથી, કે દાવો સાચો છે કે નથી, એ આપણે 4 જૂને ખબર પડશે. પણ અમને સ્પષ્ટ દેખાય છે કે મતદાતાઓનો જોગ કઈ તરફનો છે. કેમલભાઈ 25 માંથી 25 ચોક્કસપણે 25 માંથી 25. તો કઈ બેઠક એવી છે કે જ્યાં તમને ટક્કર દેખાય એમાં 5 લાખની લીડ એ નહીં તો હવે આવે? જ્યારે બધું વિધાનસભાના બૂથ વાઇઝ આંકડા આવશે એટલે છતાં એના સાહેબ પરથી- આ આંકડા આવ્યા, આંકડા ઉપરથી થોડી ઘણી ખબર પડે. ચૂંટણી પંચે કહ્યું છે કે 12 વાગે ખબર પડશે અને પછી કાર્યાલયમાંથી બૂથ wise પહેલા આંકડા આવશે. પહેલા ફેઝમાં 11 દિવસ પછી ચૂંટણી પંચે આખરી આંકડા જાહેર કર્યા હતા. બીજા ફેઝમાં 4 દિવસ પછી કર્યા હતા. હવે આજે જ્યારે એ આંકડા આવે પછી એનું વિશ્લેષણ કરીએ તો ખબર પડે. રમેશભાઈ, આ તમે લિસ્ટ હાથમાં લ્યો, તમે જરાક જો કે આ જે વોટિંગ પર્સન્ટેજ છે આ જોતા કઈ સીટ ઉપર તમને ફાઇટ દેખાય? અત્યારે મેં આપને અગાઉની પણ વાત જે કરી હતી એમાં અત્યારે જે આંકડો જોયો જ ને કે જ્યાં સૌથી વધુ મતદાન છે એ આણંદ અને બનાસકાંઠા, એ હું એકદમ જેને કે રસાકસીવાળી કસમકસવાળી ગણું છું. જ્યાં ઓછું મતદાન થયું છે અમરેલી હોય કે અન્ય જે જામનગર હોય ત્યાં પણ હું એને ફાઇટમાં એટલે ગણું છું કે ગણવાની અમરેલી ફાઇટમાં કઈ રીતે? એનું કારણ સમીકરણ શું? જે આપણે સવાલ આપણે શૈલેષભાઈને પૂછ્યો કે જ્યાં 5 વિધાનસભામાં કમર ખીલેલું છે, અમરીશ ડેર આપ્યા છે, છતાં આપણા જે રિપોર્ટર આજે સંવાદદાતા જે વિઝ્યુઅલ મોકલતા હતા એ અમરેલીની ચૂંટણી મેં ગ્રાઉન્ડ રિયાલિટી જોઈ છે. પછી ધારીની જેવી કાકડિયાની પેટા ચૂંટણી હોય કે નારણ કાછડિયાની લોકસભાની હોય, મેં દિલીપ સંઘાણીને ખાંભામાં એમના સસરાને ઘેરે બેસી અને ટીક માર્ક કરતા જોયેલા છે કે તરત મતદાન બાકી હોય જી આવે. આ વખતે એવું મને નથી દેખાયું. એટલે જ હું એમ કહું છું કે અમરેલી, જામનગર એ ફાઇટમાં ગણું છું. અને હારા સમાચારો હવે ગરમ ફાઇટમાં ગણું છું. આ હારા સમાચાર અમરેલીથી નરમ જ છે ભાઈ, બાપુ નરમ જ છે. તું બાપુ તો બાપુ ઘર ભેગો કરતા હતા એટલે મારે કેવું પડે કિશન. અને બીજું આ ભાષા આંદોલન યોગ્ય પત્યું નથી. નથી. ચેનલનું મંચ છે. આંદોલન પણ પત્યું ચૂંટણી તો નથી. પતી ગઈ હવે. ચૂંટણી પતી છે, આંદોલન નથી અરે તો આ પત્યું. તમે એટલે મુદ્દાઓ જીવતા છે. પાર્થિવરાજ, ચલાવતું આંદોલન પાર્થિવરાજ, બિલકુલ નહીં. તો કઈ રીતે અને થઈ બાપુ, શકે? હું કહું છું આંદોલન એટલા માટે પાર્થિવરાજ, જીવતું ચૂંટણી પૂરી છે કે થઈ. નારી અસ્મિતાના મુદ્દે કોઈ પણ બોલે એ કોઈ પણ સંજોગોમાં ચલાવી ના લેવાય. એટલા માટે આંદોલન નારી અસ્મિતા માટે જીવતું રહેશે. બીજું દીક્ષિતભાઈ, જે ક્ષત્રિય સમાજે દાવો કર્યો છે એ મને લાગે છે કે ક્ષત્રિય સમાજ 7 બેઠકનો દાવો કરે છે, પણ ધરાતલ ઉપરની કે જે કાંઈ વિગતો આપણે મળી છે તો એમાં આણંદ અને બોરસદ આ બે જ ક્ષત્રિય સમાજના પ્રભાવિત આણંદ અને વાળા બનાસકાંઠા. વિસ્તારો છે. આણંદ અને બનાસકાંઠા એટલે એ બે વિસ્તારોમાં ધર્મે સુરેન્દ્રનગર શું થાય? બસ સુરેન્દ્રનગરમાં જેવો એવો પ્રતિસાદ દેખાડો. બીજું રાજકોટમાં પણ આપણે પહેલી તપાસ એ કરી હતી. પણ પાર્થિવરાજને કહેવા માંગુ છું કે ક્ષત્રિય સમાજે જે બૂથ મેનેજમેન્ટ કર્યું હતું, કંટ્રોલ રૂમ ખોલ્યો હતો, એ કોંગ્રેસે કરવાની પણ જરૂર છે ભવિષ્યમાં. એ લોકોએ સવારે 10 વાગે જે તે વિસ્તારમાં કોના મતદાન બાકી છે એવા બૂથ કમિટીના યંગ છોકરાઓને રાખ્યા હતા. અને એવી જ રીતે ગોતા રાજપૂત ભવનમાં દરેક વિસ્તારોનો એક મુફદ્દલ આ ગિરજા એવા વિરસાને એવું થયું એવું કહી શકાય, કેમ કે તમે કેટલીક બેઠકો છે ત્યાં 70% સુધી આંકડો પહોંચે છે અને કેટલીક બેઠકોમાં 50 થી 52% અટકી જાય છે મતદાનનો આંકડો. ગુજરાત ફર્સ્ટના વોર રૂમનું બઝર વાગ્યું છે. આ મોટા સમાચાર. પોરબંદર લોકસભા બેઠક પર ઓછું મતદાન થયું. આ બેઠક પર ઓછું મતદાન 2 કારણોના લીધે ઓછું મતદાન. મનસુખ માંડવિયાને રમેશ ધરુક કરતા પણ ઓછી લીડ મળશે. ઓછી લીડ
પરંતુ મનસુખ માંડવિયાની જીત નક્કી છે. રમેશ ધડુકને ખૂબ સારી લીડ મળી હતી પોરબંદર લોકસભા બેઠક પર. સૌથી ઓછું મતદાન. યમલભાઈ, ક્યાંક નો રિપીટની થિયરી નુકસાનકારક પણ સાબિત. ધડુકની ટિકિટ એવું નથી, ત્યાંના સ્થાનિક કારણોની તપાસ કરવી પડે કે કેમ મતદાન ઓછું થયું છે. પરંતુ મનસુખભાઈએ યમલભાઈ સોરી માફ કરશો, તમને રોકીશ. આપણે અમરેલી ઓલા ઉછીને લઈ હતા અમરીશભાઈ ને, એ તો લડ્યા નહીં, પણ અહીં તો અર્જુનભાઈ મુરતિયા હતા. કમિટમેન્ટ સાથે આવ્યા હતા ને. હજી મોટી કમિટમેન્ટની મારે વાત નથી કરવી, તો ઓફ રેકોર્ડ હશે, પણ કમિટમેન્ટ સાથે આવ્યા હતા છતાં પણ એવી પ્રકારનું મતદાન થયું ને એનું કારણ શું? દીક્ષિતભાઈ ટોપ સિક્રેટ બહાર ના કાઢી દેતા. એટલે ન કીધું મેં કે ભાઈ સિક્રેટ હશે, એ મારે નથી કહેવું. આ મતદાન ઓછું થયું, મેં એમ કહ્યું એમ કે ભાઈ હજુ એ કેમ થયું એ ખબર નથી, પરંતુ એક વાત હું ચોક્કસ કહું કે જે મતદાન થયું છે ભારતીય જનતા પાર્ટીની ફેવરમાં થયું છે. અને ગઈ વખતે જેટલા ટકા વોટ હતા એનાથી વધારે ટકા વોટ ભારતીય જનતા પાર્ટીને મળશે. આંકડો લીડનો ગમે તે હોય. અને એ જ વસ્તુ ગુજરાતમાં 63% અમારા વોટ શેર હતો લોકસભામાં, એ ચાલુ રહેશે, એનાથી વધશે, એ પણ હું વિશ્વાસથી કહી શકું છું. યમલભાઈ, હું એમ કહું છું કે પોરબંદર સંસદીય મત વિસ્તારમાં વિધાનસભાની 2 પેટા ચૂંટણી હતી, માણાવદર અને આ બંનેનું ગુજરાતની 5 વિધાનસભાની પેટા ચૂંટણીમાં કરતાં ઓછું મતદાન છે. એનું કારણ એમ પણ હોઈ શકે કે અરવિંદ લાડાણી રિપીટ અને કમિટમેન્ટ, એટલે 2 વર્ષમાં ચૂંટણી. તમે જવાહર ચાવડા વાળું પૂછી લેજો. હા, અને ચૂંટણી જેને કહેવાય કે અરવિંદ લાડાણી એ રિપીટ થયા, એટલે પ્રજાને પણ કદાચ એવો નિરુત્સાહ થયો એવું એક તમને પણ કારણ આવશે. બીજી વાત મહત્વની વાત કે તમે કહેશો કે જવાહર ચાવડા એટલે એક ચહેરો કહેવાય સોરઠ અને જુનાગઢના રાજકારણનો, જેમ એ અને આહિર સમાજ અને પોતે એ વખતના પૂર્વ ધારાસભ્ય, હવે એમની હાજરી જ નથી તો એ શું ગણાય છે? આ ગણિત કયું છે એ સમજાતું નથી. મનસુખભાઈ માંડવિયાના કાર્યાલયના ઓપનિંગથી માંડીને આજે મતદાન સુધી જવાહરભાઈ ચાવડા ક્યાંય દેખાયા નથી. એનું કારણ શું હોય એ તો શિસ્ત અને સંગઠનવાળા તમારા પક્ષમાં કદાચ એ પાછળથી કદાચ કહેશો, પણ આ પણ એક કારણ વાળું. યમલભાઈ, શું કહેશો આ બે ઘટનામાં? હું એ જ કહું છું કે મતદાન ઓછું થયું એ નિશંક બાબત છે, અને મતદાન ઓછું કેમ થયું એ અમારા માટે ચોક્કસ એક વિચાર માગી લેવો વિષય છે, અને એનું ઇન્વેસ્ટિગેશન પણ થશે, થઈ રહ્યું હશે. એટલે મારું એટલું જ કહેવું છે કે ભારતીય જનતા જે લોકો મત આપવા ગયા છે એમાંના 70-75% લોકોએ ભારતીય જનતા પાર્ટીને જ મત આપ્યો છે. એટલે મતદાન ઓછું થાય એ સૌને માટે ચિંતાનું કારણ છે, પણ મતદાન જે થાય તે ભારતીય જનતા પાર્ટીની ફેવરમાં થાય છે, એ અમને સ્પષ્ટ સમાચાર મળી રહ્યા છે. મુફદ્દલ, એક એવું પણ થાય કે તમે પક્ષ પલટો કરાવીને લઈ જાઓ, એટલે પહેલા જવાહરભાઈ કોંગ્રેસમાં જીતા દ્રવેરભાઈને લઈ લીધા, હવે એ પછી આ અરવિંદ લાડાણી જીતા અરવિંદ લાડાણીને લઈ લીધા. વિસાવદરમાં પણ એવું થયું કે વિસાવદરમાં એવું થયું હર્ષદ રીબડિયા જીતા તો હર્ષદ રીબડિયાને લઈ લીધા, એ હારી ગયા ભૂપત ભાયાણીને લઈ લીધા. તો આમાં ક્યાંક પાર્ટીના કાર્યકર્તાઓનો, પાર્ટીના નેતાઓનો મોરલ તો ડાઉન થાય ને ભાઈ. એટલે તમે જેટલી પણ બેઠક છે, જો આપણે અમરેલી લોકસભા જોઈએ અથવા માણાવદરની જે પેટા ચૂંટણી છે એમાં જવાહરભાઈ ચાવડાવાળું ફેક્ટર જોઈએ કે અમરેલીમાં નારણ કાછડિયાવાળું ફેક્ટર જોઈએ, જે પક્ષના જ તે જે નેતાઓ છે કે જેમને કદાચ ટિકિટ કપાવવાની નારાજગી છે, તમે આખું આ આંકડા જુઓ ને તો આખી જે સૌરાષ્ટ્ર બેલ્ટની બેઠકો છે, મોટા ભાગની બેઠકો, ત્યાં મતદાનનું પ્રમાણ ઓછું દેખાય છે. અને તમે મધ્ય ગુજરાત જુઓ, ઉત્તર ગુજરાત જુઓ, દક્ષિણ ગુજરાત જુઓ, બધે મતદાન હેવી છે. સૌરાષ્ટ્રની મોટા ભાગની બેઠકોમાં એવું છે કે જ્યાં ટિકિટ પણ કપાઈ છે, અને જે ટિકિટ કપાયું છે નેતાઓની એનું ફેક્ટર પણ કામ કરી ગયું હોય. નારણ કાછડિયાનું જૂથ જે સક્રિય હતું અમરેલીમાં, બની શકે કે એમણે એ નારાજગીવાળું ફેક્ટર. યમલભાઈ ને પાર્થિવ, મારો બહુ નિખાલસથી સવાલ છે. પાર્થિવભાઈ, તમે ક્યાં સુધી આંદોલનના ભરોસે ચૂંટણી લડશો? સવાલ નંબર 1. સવાલ નંબર 2, 9-25માં કોઈ ચૂંટાઈ ગયો તો અહીંયા નહીં વયો જાય એની ગેરંટી શું? તમને સવાલ નંબર 3 કે આપણે ક્યાં સુધી અહીંથી ઉછીના લેતા રહીશું? કારણ કે આ એન્ટી ઇન્કમ્બન્સી પણ ભારતીય જનતા પાર્ટીમાં જોવા મળી છે. તમે જવાબ આપો અને પછી તમે જવાબ આપો. હું જવાબ આપું? કિશનભાઈ ગુસ્સે નહીં થાવ ને, દીક્ષિતભાઈ ગુસ્સે નહીં થાવ. અરે બાપુ, અમારું કામ ગુસ્સે થવાનું થોડું છે. ગુસ્સે ના થઈ જાય. નેતાઓના કાર્યકર્તાઓનું કામ થાય. હવે અમે રામ મંદિરનું પૂછીએ તો તમે ગુસ્સે થઈ જાઓ. પણ હું એમ કહું છું પણ દીક્ષિતભાઈ ગુસ્સે નહીં થાવ ને. આમાં જવાબ તમારે આપવાનો છે. જવાબ આપો, વાંધો નહીં. ગુસ્સે નહીં થાવ. ઊભા થઈને વાત કરી તો તમે ગુસ્સે થઈ ગયા તો ઊભો થઈને જાઓ. તમે ગુસ્સે થઈ ગયા, તમે ગુસ્સે થયા તો ઊભો થઈને જાઓ. ગરમી થઈ હોય એટલે થોડા ગુસ્સે થયા તો ગુસ્સે થયા તો ઊભો થઈ જાઓ. નથી થયા ગુસ્સે. ગુસ્સા નથી થયા ને ખરેખર દીક્ષિતભાઈ ગુસ્સે નથી. તમે ઊભા થઈને જવાબ આપો, તમને ગમશે એમ. તમારા પેટમાં શું છે ને મારા પેટમાં શું છે
એ તમે નહીં કરી શકો ને હું નહીં કરી શકું. એ સમય કહેશે, એટલે સમય ઉપર રહેવા દો. બાપુ સવાલ નંબર 1, બાપુ, આમાં- સવાલ નંબર આમાં ત્રીજાનો જીત છે, જવાબ બોલે આપશે. તારે ખરી. જો હું એમ પેલો કહું છું કે દીક્ષિતભાઈ ગુજરાત ફર્સ્ટમાં પરમનન્ટ રહેશે ખરા? નહીં રે, એની ના, નહીં. મારે થોડી રાજનીતિ ના, નહીં કરવાની રે, છે. ભાઈ, ના. મારે મત લેવા છે, ચલો, મારે મારું ઘર ભાઈ, હલાવવાનું છે, મારે ક્યાં રાજકારણ ભાઈ કરવું? પરમિનેન્ટ કોઈ ક્યાંય કોર્પોરેટ કે નથી. ચેનલ સાથે ગણશો એ ભાઈ, યોગ્ય નથી. પરમિનેન્ટ તમે કોઈ રાષ્ટ્રીય ક્યાંય જે લોકો ભારતીય વિરાટ છે, યાર. કોર્પોરેટની માનસિકતા વાળા હશે એ જતા રહેશે. પણ મારે આમાં કેટલા કહેવાનો ગયા? ભાવાર્થ આ. સાહેબ કેટલા ચલો ગયા? એકનો જવાબ મળી ગયો. કેટલા બીજાનો બીજો સવાલ. જ્યારે પણ કોમર્શિયલ થશે એટલે કોમર્શિયલ કિશન બઝર વાગી ગયું. રોકીશ યમલભાઈ તમારી પાસે આવીશ. ફરીથી મોટા સમાચાર, બજર વાગી ગયું છે. મહેસાણા હરિભાઈ પટેલની જીત નક્કી, પરંતુ માઠા સમાચાર કે સીજે ચાવડાની જીત નક્કી નથી. શું વાત કરો? બિલકુલ મહેસાણા હરિભાઈ પટેલ જીતી શકે, પરંતુ માઠા સમાચાર બાપુ, એક હારા ને એક ખરાબ. પક્ષ હરિભાઈ પલટુ વાળી વાત. જીતી જાય, પણ સીજે ચાવડા નથી જીતતા. અમને તો મહેસાણાના અમારા કાર્યકર અને મહેસાણાની જનતા ઉપર વિશ્વાસ છે કે રામજીભાઈ પણ જીતી જાય. ગણિત બતાવો. સ્વાભાવિક વસ્તુ છે, સ્વાભાવિક વાત છે. અમે તો બાપુ આ ઠાકોરવાદનું ગણિત બોલે. અમને મહેસાણાની જનતા ઉપર વિશ્વાસ છે, અમારા કાર્યકર્તા નો ઉપર વિશ્વાસ. જીએસટી ફ્રી છે, મેં કીધું તો ખરા પહેલા. દૂધ અને દહીં ઉપર જીએસટી છે. યમલભાઈ મારો જે સવાલ હતો ક્યાં ના, સુધી અહીંથી લેતા આવશું? આપ માઇક થોડું નજીક રાખો. માઇક હા એમણે બસ. વિકાસની રાજનીતિ જોઈ છે, નરેન્દ્રભાઈ મોદીનું નેતૃત્વ જોયું છે. એ લોકો આવે છે જે લોકો રામ મંદિરનો માં વિશ્વાસ ધરાવે છે, રામ મંદિરનો વિરોધ કરતી પાર્ટી છોડીને આવે છે. અમારે લોકોના કામ કરવાના છે, લોકો દેશનું સારું કરવાનું છે. એમાં જેને પણ જોડાવવું હોય એકદમ જોડાઈ શકે છે, અને જે આવે છે એ અમારી સાથે કામમાં લાગી જાય છે. અર્જુનભાઈ સારા કામ કરવા ગયા, કુંવરજીભાઈ સારા કામ કરવા ગયા, સીજે ચાવડા સારા કામ કરવા ગયા, ખંભાતથી પટેલ સારા કામ કરવા ગયા, કિશન રોકીશ. જવાહર ચાવડા હારા કામ કરવા ગયા હતા, અકુભા જાડેજા હારા કામ કરવા ગયા હતા. અહીંયા હું બધા ખરાબ કામ કરતા હતા? ત્રિપડિયા પર ગયા હતા. અહીંયા હું કામ નતા કરતા? યમલભાઈ કહેશે નહીં, એમની પાસે એક વખાર છે, લઈ જાય છે, થોડોક સમય વાપરે છે અને પછી વખારમાં બંધ કરી દેશે. એવું નથી બાપુ આ કઈ તમારી પાસે આધુનિક વખાર છે યમલભાઈ? એવું તો કેવું વોશિંગ કે મશીન આમની વખારમાં ગરમી થાય છે, તમારી વખારમાં ઠંડા ઠંડા કુલ લાગે છે. કિશન ચર્ચા તમારી વખાર કેવી છે? ના વોશિંગ મશીન કેવું છે? હાર્દિક પટેલ કોંગ્રેસમાં હોય ત્યાં સુધી રાજદ્રોહી, અને ભાજપમાં આવી જાય તો જનસેવક. જેને સારું કામ કરવું છે એ આવે છે, અને આવે છે પછી કામ કરે છે. લોકો જુએ છે, લોકો એમને ચકાસે છે કે એમણે જનહિતના કેવા કામ કર્યા છે, રાષ્ટ્રના વિકાસ માટે ક્યાં કામ કરી રહ્યા છે. અને આપે જે કહ્યું એ બિલકુલ જ હું એવું માનું છું કે જે લોકો આવે છે એ સમજી વિચારીને આવે છે, સારા એજન્ડા જોઈને આવે છે. મારે એક પ્રશ્ન પૂછવો છે આપને. વિશ્વની સૌથી મોટી પાર્ટી એવો આપનો દાવો છે, આંકડાના પ્રમાણે કદાચ તો પણ વિશ્વની સૌથી મોટી પાર્ટી. આટલા બધા કાર્યકરો, આટલા બધા નેતા, આટલા બધા ચહેરા, અને જનતાની વચ્ચે ઘણા બધા ચહેરાને સ્વીકૃતિ પણ છે. આવી પરિસ્થિતિમાં પણ તમે બહારથી આવેલા, બીજા પક્ષમાંથી આવેલા ચહેરાને ટિકિટ આપો, તો તમારી પાસે આટલા બધા જ્યારે નેતાઓ છે, સક્ષમ નેતા નથી કે તમારે બહારથી આવેલાને આપવા પડે કે પછી ટિકિટ નહીં મંત્રી. હા, ગોઠવણના ભાગરૂપે દરેક સીટ ઉપર દરેક ચૂંટણી હોય, સ્થાનિક સ્વરાજની નાનામાં નાની તાલુકા પંચાયતની ચૂંટણી હોય કે લોકસભાની ચૂંટણી હોય, વિનેબિલિટી વિષય રહે છે. લોકોની કે કોણ વધારે સારી રીતે લોકોનું કામ કરી શકે એ વિષય રહે છે. અને જે આપણે જે લેવાની વાત કરી, આવો જવાબ આપણે અહીંયા આપીએ યોગ્ય છે. પણ હું તમને કહું કે આપણા ઘરની અંદર એ બે જણા હોય અને કોઈ ત્રીજું વ્યક્તિ આવી જાય 2 દિવસ માટે, ભલે આપણે એનો ખારખેદો ન હોય પણ તકલીફ પડે, એના માટે આપણે જમવાની વ્યવસ્થા કરવી પડે, સુવાની, તો બીજા જે છે એમની જે સુવિધા છે એમાં થોડોક કાપ લાગે. મારી વાત સાંભળો, બળવંતસિંહ રાજપૂત આવ્યા મંત્રી, કુંવરજી બાવળિયા આવ્યા મંત્રી, અને ગણગણાટ એ છે કે આપણે 156 જીતા તો મિનિસ્ટર આવેલા લોકો આવો ગણગણાટ છે. હું કઈ નથી કહેતો, ખાલી ગણગણાટ છે. આમાં ખાલી કુટુંબમાં અને રાજકીય પાર્ટીમાં આ જ ફરક છે કે દાખલા તરીકે મુકેશભાઈ અંબાણી પાસે ખૂબ પૈસા છે, પણ એટલે એવું આપણે ના કહી શકીએ કે બીજા પૈસા ના કમાય. તો ભારતીય જનતા પાર્ટી ખૂબ મોટી છે, પણ બીજા કાર્યકર્તા આવે, સારું કામ કરે તો એમને પણ એમની મેરિટ પ્રમાણે કામ મળે, એમને પણ જવાબદારી મળે. દરેક જણને પોતાની મેરિટ પ્રમાણે, પોતાની શક્તિ પ્રમાણે, પોતાની રુચિ પ્રમાણે ભારતીય જનતા પાર્ટી કામ આપે છે, અને બધાનો હેતુ એક જ છે કે દેશને મજબૂત કરવો. એટલે બિલકુલ પાર્થિવરાજ ત્યાં તો જાય છે, પણ આપણે ખાટલે ખૂટ છે હાચવી કેમ ન થકતા? 30 વર્ષથી તમે સત્તા પક્ષમાં ન હો ત્યારે તમને ભાજપે સંઘર્ષ નથી કર્યો.
ભાજપે સંઘર્ષ નથી કર્યો, 2 સીટ દેશમાં હતી ત્યાંથી આજે 400 ને પહોંચવાના સપના જોવે છે, આવી ગયું નથી કેતો. જે લોકોએ લાભ લીધા હતા જે તે વખતે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ શાસનમાં હતી, હોદ્દાના લાભ ક્યાંક ને અર્જુનભાઈ એવું કહે છે કે હું સામે જ રહ્યો અને બધાથી સૌથી વધુ કોંગ્રેસમાં હું બોલતો, તો મારે ન ઈડી આવી, ન CBI આવી, ન કેસ આવ્યા, તો એમનું કહેવાનું એવું છે. તો આ ખોટું છે એવો પ્રચાર કરે છે. પોરબંદરમાં ઓલું નિવેદન ઈડી CBI વાળું તો ગયા પછી જ આપ્યું હતું ને અર્જુનભાઈ, ગયા પછી જ આપ્યું. તમારી પાસે કોઈ આવ્યું? ઈડી, CBI, પોલીસ, LCB, ક્રાઇમ બ્રાન્ચ, તમારી પાસે કોઈ આવ્યું? ઘણી વખત પોલીસના દમનોના પ્રશ્ન રહેતા હોય છે, ઘણી બધી જગ્યાએ કાર્યકર્તાઓની. આજની જ વાત કરું, આ કદાચ યમલભાઈ આ વાત સ્વીકારે કે ન સ્વીકારે, પણ ક્ષત્રિય આગેવાનો જે આંદોલન કરતા હતા જામનગરમાં, એક જયદીપસિંહ ઝાલા કરીને યુવાનને વગર કારણે ડિટેન કરીને મૂકી દીધો, એને કોઈ ક્રાઇમ નહોતું કર્યું. પ્રદેશ પ્રમુખ ચોક્કસપણે. એટલે આ પ્રકારની ઘટનાઓ થાય. આપણે જોઈએ કે જ્યાં સુધી અજીત પવાર એનસીપીમાં હોય, આપણે સ્વચ્છ છબીના જ રહીએ. તમારા ઝારખંડમાં એક મંત્રીના ઘરે 30 કરોડ મળ્યા, તો ઈડી CBI આરતી થોડી ઉતારે? મંત્રીના નોકરને ઘરે જઈને ભાઈ અને 30 કરોડ રોકડા મળ્યા બાપુ, હાચા હતા. 95% આપો ને મને ઈડી ને CBI હાથમાં આપો, હું બતાવું કે કેટલા ભાજપના નેતાને પાસે કેટલા રૂપિયા બ્લેક 10 વર્ષ સરકાર હતી ને, 4 થી 14 અમે વેન્ડેટા 4 થી 14 સરકાર કોની હતી? અમારી હતી. અમે વેન્ડેટા પોલિટિક્સ નથી કરતા, અમે નફરતની રાજકારણ નથી કરતા, એટલા માટે. એટલે તમારું ઓલું ગાવભાઈ હરખા, આપણે બે હરખા, તમારે ઈડી નહીં મોકલવાની, અમે ઈડી નહીં મોકલવાની. 95% રેટ, 95% તો પોપટ કેમ ભારતીય જનતા પાર્ટીમાં? અરે તમે ઈડી માંગી, મને ઈડી આપી દો. અરે આ તો કહું છું, તમે જ કીધું ને કે ઈડી આપી દો, એટલે ખબર પડે, સાચી કામગીરી થાય. 95 ના વેન્ડેટા પોલિટિક્સ નહીં કરીએ, સાચું કરશે, કારણ કે 95% રેડ. મુકદ્દલભાઈ 95% રેડ વિપક્ષના નેતા ઉપર પડી. પેલા મહારાષ્ટ્રમાં જે પૂર્વ નારાયણ રાણે, તો આ બધા અહીંયા આવે અજીત ત્યારે પવાર, તમે એવું જળ હેમંત કે બિશ્વા ડિટર્જન્ટથી શર્મા, સાફ મુકુલ કરો છો સિન્હા, કે એ તાત્કાલિક રીતે બધા ઓલા વોશિંગ મશીન વાળા, મહારાષ્ટ્રના એક મોટા નેતા આદર્શ કૌભાંડનો મુદ્દો ઉઠાડી 2014 અશોક ચૌહાણ, અશોક ચૌહાણનો મુદ્દો, સ્ટાર પ્રચારક સ્ટાર પ્રચારક રાજ્યસભાના સાંસદમાંથી ભાજપે મોકલ્યો. એટલે આ કયો ડિટર્જન્ટ છે, કયું મશીન છે? ડિટર્જન્ટ નથી. જે કોઈ પણ કાર્યવાહી શરૂ થાય છે એનો લોજિકલ એન્ડ આવે છે અને એનો જે કંઈ પણ જે સત્ય હોય છે બહાર આવે છે. પણ ભારતીય જનતા પાર્ટીએ જે કંઈ પણ ઈડીએ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં કામ કર્યું છે એમાં 1 લાખ કરોડથી વધારે રૂપિયા પકડ્યા છે, જે હકીકત છે. એમાં એને કોઈ ડિસ્પ્યુટ કરી શકે એમ નથી, એ રેકોર્ડ ઉપર છે. કોંગ્રેસના ટાઈમમાં 25-50 કરોડ રૂપિયા પણ પકડાયા હતા, એ માત્ર રાજકીય હથિયાર તરીકે ઉપયોગ થતો હતો. ઈડી હવે સ્વતંત્ર રીતે કામ કરે છે અને જે લોકો ખોટું કરે છે કેમ ઈડી CBI આવે? એ સ્વતંત્ર કામ કરતી હોય 5 વર્ષ હોય, પણ ચૂંટણીના સમયે ઈડી CBI આવે એવું કોંગ્રેસનો આક્ષેપ છે. ચૂંટણીના 2-3 મહિના પહેલા ઈડી CBI એ સક્રિય થાય. હાર ભાળી હોય તો સ્વાભાવિક રીતે આક્ષેપો અનેક પ્રકારના થઈ શકે છે. રાજનીતિમાં જ્યારે પણ હારતી પાર્ટી હોય આ પ્રકારના આક્ષેપો કરતી હોય છે. પાર્થિવભાઈ ઉભા મુફદ્દલ, આક્ષેપો સાચા કે ભાજપ સાચું? એટલે જો ગ્રાઉન્ડ રિયાલિટી જોવી પડે. જ્યારે હમણાં યમલભાઈ જવાબ આપતા હતા, 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણી હતી થોડા સમય પહેલા, ત્યારે પણ એક બહુ મોટા મંત્રીના એક અંગત સચિવ કે એમને ત્યાંથી આ રીતે બહુ મોટી માત્રામાં કેશ મળી હતી. એટલે એ તાર્કિક કારણો છે કે દર વખતે ચૂંટણી આવે ત્યારે આ પ્રકારની મોટી રેડ, પછી એમાં બહુ મોટી માત્રામાં કેશ પકડાય અને પછી એનું બધી જાહેરાત થાય કે આ રીતે આટલી મોટી માત્રામાં. તો આ જે કાર્યવાહી છે નિરંતર કેમ નથી થતી? જો એમાં ટાઈમિંગ ઉપર સવાલ છે. ટાઈમિંગ ઉપર હું આપણે કહું કે ચૂંટણી સમયે કેશનો ઉપયોગ વધારે હોય છે, ઇલેક્શન કમિશન પણ કહે છે, લોકો જાણે છે. એટલે જ્યારે ચૂંટણી નજીક હોય ત્યારે કેશના વહીવટ વધારે થતા હોય, ક્યાંક ધ્યાનમાં આવે પોલીસ પાસે, આઈટી પાસે. ધર્મેશભાઈ એ ઉપયોગ ખાલી વિપક્ષ જ કરે છે, કેસનો ઉપયોગ ખાલી વિપક્ષ જ કરે છે. એટલે એ જ વાત છે કે શાસક પક્ષને ધર્મેશભાઈ આપની સ્વતંત્રતાથી વાત, મારે એક નોંધ મૂકવી છે. હમણાં વાત કરીને કેટલા પણ હેલિકોપ્ટર મોટા સમાચાર. મતદાન પૂર્ણ થતા વિજાપુર વિધાનસભા બેઠક પર જામશે ખરાખરીનો ખેલ. આ બેઠક પર ખરાખરીનો ખેલ. વિજાપુરમાં CJ ચાવડા અને દિનેશ પટેલ વચ્ચે કાંટાની ટક્કર. CJ ચાવડાને ટફ ફાઇટ દિનેશ પટેલ આપી શકે છે. CJ ચાવડાની જીત થાય તો પણ નહીં મળે 5000 કરતા પણ વધુ લીડ. ધર્મેશ કહેશે
તમે ફિલ્ડ કરીને આવ્યા મહેસાણા, તમે એક દૈનિક અખબારના એડિટર પણ રહી ચૂક્યા છો. શું આ રાજકારણની લેબોરેટરી મહેસાણા કહેવાય છે, ફરીથી એક વખત આ વાત સાબિત કરી દેશે? આમ તો છે ને મહેસાણામાં વિજાપુર છે એ કવિઓનું શહેર કહેવાય, મુસાયરાનું શહેર કહેવાય. અચ્છા. યમલભાઈને ખ્યાલ હશે કે મુસાયરાનું શહેર, AK પટેલના વખતથી મુસાયરાનું શહેર કહેવાય છે. પણ ત્યાંનું રાજકારણ એટલું ખતરનાક છે કે 2022ની ચૂંટણીમાં મેં રિપોર્ટિંગ કર્યું હતું ત્યારે હું 1-2 બૂથમાંથી આવ્યો ત્યારે રમણભાઈ જે પટેલ ઊભા હતા અને ત્યાં જય માતાજી બોલાતું હતું. મેં કહું બાપુ કંઈક પરિણામ ઊંધું આવે એવું લાગે છે. ત્યારે એક અંદેશો આવી ગયો હતો અને ખરેખર CJ ચાવડા ત્યાં જીત્યા હતા. આજે જ એવો પ્રશ્ન થયો કે CJ ચાવડા ભાજપમાં આવ્યા ને ઉમેદવાર થયા અને 4 દિવસ પહેલાં જ આપણે કોન્ક્લેવ કરી એટલે ત્યારે થોડુંક પૃથક્કરણ જાણ્યું તો ત્યાં કાંઠાનું રાજકારણ કહેવાય પાટીદારોનું એ બહુ એકદમ જેને કહેવાય કે રાજનીતિનું એક મિત્રતાનું પણ હોય છે અને પાડી કેમ દેવો એનું પણ રાજકારણ હોય છે અને એને કારણે ભલભલા ધારાસભ્ય પૂર્વ ધારાસભ્ય થઈ ગયા છે. પછી કાંતિભાઈ હોય પછી રમણભાઈ પૂર્વ ધારાસભ્ય થઈ ગયા. અત્યારે હું જોઈ શકું છું કે જે પાસના અગ્રણી હતા અને જે સામે ઉમેદવાર હતા એ કાંઠા વિસ્તારમાંથી આવે છે. એટલે કાંઠા વિસ્તારના રાજકારણમાં હું જોઉં છું કે બીજી વાત એ છે કે જે CJ ચાવડા માત્ર 2 વર્ષમાં ભાજપમાં આવી અને ફરી ચૂંટણી ફરી મોટા સમાચાર આવી ગયા છે. આપણે બુલેટિન પણ પૂરું કરવાનું છે. દાદરા નગર હવેલીમાં કલાબેન ડેલકરની જીત નક્કી માનવામાં આવી રહી છે. મોહન ડેલકરના પત્ની છે સ્વર્ગસ્થ પૂર્વ સાંસદ જે મોહન ડેલકર રહી ચૂક્યા છે. શું કહેશો યમલભાઈ? સારા સમાચાર અલગ અલગ જગ્યાએથી આવે છે, આ સમાચાર દીવ દમણથી આવ્યા છે. ગુજરાતમાં તો સારા સમાચાર આવે છે, બાજુમાંથી પણ આવે છે અને 4મી તારીખે આખા દેશમાંથી આવશે, દક્ષિણ ભારતમાંથી પણ અણધાર્યા પરિણામો આવશે એનો મને વિશ્વાસ છે. 26માંથી 27 થઈ ગઈ. મને એવું લાગે છે કે 4મી જૂને યમલભાઈ માટે સરપ્રાઇઝિંગ ડે ના હોય તો નવાઈ નહીં. હું એવું માનું છું કે જે પ્રકારની આપ દાદરાનગર હવેલીને દમણ દીવની વાત કરો છો ને જે પ્રકારનું પ્રફુલ્લભાઈનું કુશાસન અને પ્રફુલ્લભાઈ માટેનું જે ત્યાં વાતાવરણ હતું જેના લીધે ખૂબ આક્રોશ દમણ દીવ અને સંઘ વિસ્તારમાં હતો એનું પરિણામ ભોગવવાનું આવશે. આવી વાત તો સાબરકાંઠામાં કહેતું હતું તો ભાજપના કાર્યકર્તા કહેતા એટલે ભાજપ વાળાને પૂછો. યમલભાઈ આવું હતું કે પ્રફુલ્લભાઈની અસર નાની મોટી સાબરકાંઠાએ પડશે, પરંતુ કિશન ફરી મોટા સમાચાર પર સમાચાર આવી રહ્યા છે. લોકસભાની ચૂંટણી આજે પૂરી થઈ. ગુજરાત પર સતત અપડેટ. પંચમહાલ બેઠક પરથી ભાજપનું જીતનું ગણિત. યમલભાઈ શું કહેશો? એક બાદ એક સારા સમાચારો આવી રહ્યા છે. આ સારા સમાચાર આવી જ રહ્યા છે. 4મી સુધી હજુ જે તબક્કાનું મતદાન થશે ત્યાંથી પણ આ જ પ્રકારના સમાચાર આવશે. 1લી તારીખે જ્યારે એક્ઝિટ પોલ થશે ત્યારે પણ આવશે અને 4મી એકચ્યુઅલ પરિણામ આવશે ત્યારે પણ આવશે. એટલે અમારે તો તબક્કાવાર સારા સમાચાર. મુફદ્દલ જો હમણાં જે આપણે દાદરા નગર હવેલી ને દીવ દમણની વાત કરતા હતા, દાદરા નગર હવેલી તો આમ જોવા જઈએ તો જે ડેલકર પરિવાર છે એની સેફ સીટ છે. મોહન ડેલકર આટલો મોટો ચહેરો ને હવે કલાબેન. પણ દીવ દમણમાં રસાકસી છે. દીવ દમણમાં કેતન પટેલ વર્સિસ લાલુ પટેલમાં કોણ મેદાન મારે છે એ બહુ ઇન્ટરેસ્ટિંગ થઈ જવાનું છે ને આ વખતના તમામ સમીકરણો એ તરફ ઇશારો કરી રહ્યા છે કે કોઈના પણ માટે કેક વોક નહીં હોય ત્યાં. બિલકુલ. મુફદ્દલભાઈ, પાર્થિવરાજભાઈ, યમલભાઈ, ધર્મેશભાઈ, આપ તમામ અમારી સાથે આ વિશેષ ચર્ચામાં જોડાયા એ બદલ આપ તમામનો ખૂબ ખૂબ આભાર. તો ચૂંટણી અને એનું મતદાન એ પૂર્ણ થઈ ગયું છે. દીક્ષિત, ચવાણા બંધ થયા ડીજેના નાદ, બંધ થયા ખોટા વાયદા અને બંધ થઈ રોજ રાતની સભાઓ. આજથી એક થઈ નેક થઈ અને ગામમાં રહેવાનું છે, કારણ કે આજથી ચૂંટણી બંધ થઈ. બિલકુલ, ચૂંટણી પૂરી થઈ ગઈ. આજથી નહીં થાય ભજીયા પાર્ટી, નહીં થાય બીજી ક્યાંય પાર્ટી, પરંતુ આ બજાર અમારા વાગતા રહેશે. અમે સતત લોકોને એક કહેતા રહીશું કે તમે શાંતિથી રહેજો. પરંતુ છેલ્લા સમાચાર આવી રહ્યા છે કિશન ભાવનગરથી. એ પણ આપણે આપણી જનતાને કહી દઈએ કે ભાવનગરમાં ક્ષત્રિય આંદોલનના કારણે ક્યાંક ડેમેજ કંટ્રોલ થઈ રહ્યું હતું, પરંતુ એક જે સ્ટેટમેન્ટ હતું ઉમેશ મકવાણાનું, આ સ્ટેટમેન્ટ ભારે પડી ગયું ભાવનગર વિપક્ષને, ઇન્ડી ગઠબંધનને, કારણ કે ત્યાંથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર હતા. બિલકુલ, કેજરીવાલના પત્ની પણ ત્યાં પ્રચારમાં આવ્યા, ઘણો બધો પ્રચાર પણ કર્યો, પરંતુ આખરે તેમની જીતની શક્યતાઓ દીક્ષિત ખૂબ ઓછી છે. બિલકુલ કિશન, મારે એક વાત ગુજરાતી જનતાને કહેવી છે કે આજ સુધી તમે જ્ઞાતિ જાતિના વાડાઓ કર્યા, તમે ક્યાંક લેવવા કડવા કર્યા, ક્યાંક ક્ષત્રિય આહિર કર્યા,
ક્યાંક પટેલ વૃષિ સજ્જર કર્યા, પરંતુ આજે ગુજરાત ફર્સ્ટના માધ્યમથી બે હાથ જોડીને વિનંતી છે કે આ નેતાઓ કાલે સાથે રહેવાના, સાથે બેસવાના, સાથે ફરવાના, પરંતુ ગામમાં તમારે રહેવાનું છે. તમે કોઈ આંતરિક કકડાટ કરતા હળી મળી હું ગુજરાતી, આપણે ગુજરાતી થઈને આગળ વધજો, કારણ કે આપણે આ ચુનાવી રસાકસીમાં નથી કરવાનું. કારણ કે કોંગ્રેસના અર્જુનભાઈ ક્યારે ભાજપના અર્જુનભાઈ થઈ જાય, કોંગ્રેસના અમરીશભાઈ ક્યારે ભાજપના અમરીશભાઈ થઈ જાય, ખબર નહીં પડે. એ ગાંધી અને સરદારની ભૂમિ પરથી આવીએ છીએ. સત્ય અને અહિંસાનો એ ગુજરાતીના વંશજો છે આપણે. એ આપણા ગુજરાતમાંથી ગયો છે. ત્યારે આજે મતદાન પૂરું થઈ ગયું છે. પ્રેમથી રહેજો, મુદ્દાની વાત કરજો, મુદ્દાની રાજનીતિ કરજો. લોકસભા શંખનાદ 2024માં મારી અને દીક્ષિતની વિશેષ રજૂઆતમાં હાલ આટલું જ. વધુ સમાચારો માટે જોતા રહો ગુજરાત ફર્સ્ટ. નમસ્કાર.